गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा। प्रसन्ना भव सर्वदा। એક ગુરુ સાક્ષાત ત્યાં સકાર બોલવાનો છે, બરાબર, અને સૂર્યકોટી ત્યાં રસ્વ તે બોલવાનો છે. સૂર્યકોટી સમપ્રભ, બરાબર. कोटि समप्रभ। બહુવ્રીહી સમાસ આપણે પહેલેથી જોઈએ. ઓકે, જેને કન્ફ્યુઝન હોય એનું દૂર થઈ જશે. બહુવ્રીહી સમાસમાં કયું પદ પ્રધાન છે? તો અન્ય પદ પ્રધાન છે. અર્થાત જે બે શબ્દોનો ઉપયોગ થયો છે બે કે બે થી વધારે હોય. બહુવ્રીહી સમાસમાં બે થી વધારે હોઈ શકે. કઈ રીતે હોય એ તો આપણે જ્યારે એના ઉદાહરણો જોઈશું અને એ પણ શાસ્ત્રમાં, ત્યારે જ આપણને વધારે શબ્દોનો ખ્યાલ આવશે કઈ રીતે બહુવ્રીહી સમાસમાં અનેક શબ્દો છે. ઓકે, એટલે અન્ય પદ પ્રધાન છે, અર્થાત જે શબ્દોનો પ્રયોગ કર્યો છે સમાસમાં, સમાસનો જે શબ્દ છે, સમાસનો શબ્દ અર્થાત બે કે વધારે પદ, જે જુદા જુદા શબ્દો છે એનો એક શબ્દ બનાવ્યો એને કહેવાય સમાસ. શાસ્ત્રમાં પણ આ શબ્દનો પ્રયોગ થતો હોય છે, સમાસ પદ્ધતિ અને વ્યાસ પદ્ધતિ. સમાસ પદ્ધતિ એટલે શું છે? ટૂંકમાં બધું કહેવું, અને વ્યાસ પદ્ધતિ એટલે વિસ્તારપૂર્વક કહેવું. એટલે અહીંયા જે છે સમાસ જે છે એ શબ્દો જે છે શબ્દોને એક શબ્દ બનાવો, અનેક શબ્દનો એક શબ્દ બનાવવો એને કહેવાય છે સમાસ. બહુવ્રીહી સમાસમાં સમાસના જે કઈ શબ્દો છે એના સિવાયનો, સમાસના જે કઈ શબ્દોમાં જે અર્થ છે એનો, એના સિવાયના અર્થને દર્શાવનાર છે, અને એટલે એને અન્ય પદ પ્રધાન કહેવામાં આવે છે. ઓકે, હવે આમાં ઉદાહરણ છે એ આપણે જોઈએ. પીત ક્ષીર. અહીંયા પીત અને ક્ષીર બે શબ્દ છે. પીત આપણે જોઈએ, ગયા વખતે પણ જોયું હતું, પીત એટલે પીધેલું છે. શું પીધેલું છે? તો કે ક્ષીર, પીધેલું છે દૂધ. આનો અર્થ શું થાય? પીત ક્ષીર, પીધેલું છે, પીત એટલે પીધેલું છે, અને ક્ષીર, ક્ષીર એટલે દૂધ, પીધેલું છે દૂધ. હવે ક્ષીર છે, પ્રથમા વિભક્તિ એક વચન છે એટલે કે કર્તા છે. એનો અર્થ શું થાય? જેણે દૂધ પીધું છે તે. અહીંયા નથી વાત થતી પીધેલું છે એની, કે નથી વાત થતું ક્ષીરની, પણ જેણે દૂધ પીધું છે એ વ્યક્તિને દર્શાવે છે, એટલે એને કહેવાય અન્ય પદ પ્રધાન. અને કેવી રીતે ખબર પડે? તો એની સાથે ક્રિયાપદ જોડો અથવા તો વિશેષણ જોડો તો તમને સ્પષ્ટતા આના સંદર્ભમાં પ્રાપ્ત થાય. ઓકે, જુદા જુદા પ્રકારના બહુવ્રીહી સમાસ છે. એમાંથી આપણે પહેલો જોઈ રહ્યા હતા સમાનાધિકરણ બહુવ્રીહી. સમાન અધિકરણ એટલે એક જ વિભક્તિમાં જે શબ્દો સમાસમાં છે
એને એ પ્રથમા વિભક્તિ જ લાગે. એક જ વિભક્તિ અર્થાત પ્રથમા વિભક્તિ સામાન્ય રીતે લેવામાં આવતી હોય છે. બીજી વિભક્તિઓ ન લેવાય એવું નહીં, પણ બંને શબ્દો જ્યાં એક જ વિભક્તિમાં હોય એને સમાન અધિકરણ બહુવ્રીહી કહેવાય છે. બરોબર, એક જ વિભક્તિમાં હોય એને સમાન અધિકરણ. હવે અહીંયા જે ઉદાહરણ આપેલું છે રામેશ્વરઃ, તો રામઃ અને ઈશ્વરઃ બંને પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. એટલે રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ. અહીં નથી રામને દર્શાવતા, નથી ઈશ્વરને દર્શાવતા, પણ કોને દર્શાવે છે? શિવને દર્શાવે છે. આ જે સમાસ થયો છે એનો અર્થ આપણે કયો દર્શાવવો છે? શિવજીને દર્શાવવા છે. અને એટલા માટે બહુવ્રીહી સમાસથી આ અર્થ આપણને પ્રાપ્ત થાય. બરોબર, ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ અહીંયા સંભવિત છે, પણ આપણે જે અર્થ દર્શાવવો છે એ અર્થ શું છે? શિવ છે, નથી રામ કે નથી ઈશ્વર. ઓકે, એટલા માટે આપણે કહેવું પડે કે આ બહુવ્રીહી સમાસ છે જે શિવને દર્શાવનાર છે. ક્લિયર છે આ વસ્તુ? હાજી, હા કિશોરભાઈ. એટલે એમાં એમ વિચારવાનું કે જે રામના ઈશ્વર છે. રામના ઈશ્વર તો રામસ્ય ઈશ્વર. અહીંયા વિગ્રહ શું કર્યો છે? રામઃ ઈશ્વરઃ. હા, તો પછી રામસ્ય તો નથી ને? ના ના, નથી. એટલા માટે નથી રામની વાત થતી, નથી ઈશ્વરની વાત થતી. એટલે રામઃ ઈશ્વરઃ, રામ જેના ઈશ્વર છે તે. એ શું થયું? રામ જેના ઈશ્વર છે, તો કોના ઈશ્વર છે? શિવજીના ઈશ્વર છે. એટલે આને કહેવાય અન્ય પદ પ્રધાન. અન્ય પદ પ્રધાન એટલે શું છે? શિવ શબ્દનો પ્રયોગ સમાસ શબ્દમાં નથી. રામેશ્વરઃ એ શબ્દ જે છે એમાં શિવ શબ્દનો પ્રયોગ કરેલો નથી, પણ દર્શાવવા કોને માંગે છે? શિવને દર્શાવવા માંગે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, બરોબર. હવે આગળ જોઈએ. આ હજી મેં વાત કરી છે એનું જ અહીંયા એ કહ્યું છે બહુવ્રીહી. આ સમાસ જે છે બન્યો છે એમાં પણ બહુવ્રીહી, એ પણ બહુવ્રીહી સમાસ જ છે. તેનો એને વિગ્રહ કઈ રીતે કરેલો છે કે બહવઃ વ્રીહ્યઃ વ્રીહયઃ. કાયમ આ થાય છે, સુધારું છું ફરી પાછું, ચેન્જ થઈ જાય છે. એક જ મિનિટ. આમાં શબ્દ છે વ્રીહી, અને વ્રીહી ઓકે ઓકે. બહવઃ વ્રીહયઃ યસ્ય સઃ બહુવ્રીહી. વ્રીહી એટલે શું છે કે ધાન, જેની પાસે ઘણું ધાન છે એને કહેવાય બહુવ્રીહી. બહુ એટલે ઘણું, અને વ્રીહયઃ બહવઃ એ કઈ વિભક્તિ છે? એ પ્રથમા વિભક્તિ છે અને બહુવચન છે, મતિ શબ્દની જેમ. મતિહી મતિ મતયઃ. ઓકે, હરિ હોય તો હરિમાં શું થાય છે? હરિહી હરિ હરયઃ. એ પ્રમાણે આપણે જોઈએ વ્રીહી, તો વ્રીહી શું થાય છે? વ્રીહયઃ. અને વ્રીહી એટલે કે ડાંગર અથવા તો ધાન કોઈ પણ પ્રકારનું. એટલે બહવઃ વ્રીહય. બંને શબ્દ એક જ વિભક્તિમાં એક જ વચનમાં હોવા જોઈએ, સમાનાધિકરણમાં. એટલે બહવઃ વ્રીહયઃ યસ્ય સઃ. યસ્ય સઃ એટલે શું? યસ્ય એટલે જેની પાસે છે તે. સહ એટલે શું છે? તે. શું છે? જેની પાસે છે. શું છે? બહવઃ વ્રીહયઃ, જેની પાસે ખૂબ ડાંગર છે. બરોબર, એને કહેવાય બહુવ્રીહી. અને પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થશે બહુવ્રીહી. જેની પાસે ખૂબ ડાંગર છે એને તમે આપો, પૈસા આપો આપણે કહીએ તો કઈ વિભક્તિ કરવી પડે? બહુવ્રીહી. પ્રાતિપદિક છે, અહીંયા પ્રથમા વિભક્તિ કરી છે, પણ એને આપો તો આપણે કઈ વિભક્તિનું રૂપ લેવું પડે?
બહુવ્રીહી એટલે બહુ જ ધાન છે એને, તો એને માટે કઈ વિભક્તિ આવે? ષષ્ઠી ષષ્ઠી વિભક્તિ આવે. નહીં, પ્રથમા, આપણે પ્રથમા લીધું ને. ચતુર્થી અને ઓકે, જેને આપવાનું છે એને એટલે દ્વિતીયા. બરોબર. તૃતીયા વિભક્તિ આવશે, તૃતીયા. દ્વિતીયા. ઓકે, હું જે છે એનો જરાક બીજું ઉદાહરણ જરાક જોઉં. મને તેની સમજાવ. પાસે ઘણી ડાંગર છે તે, એટલે એને સિવાય આપણે બીજો કોઈ પ્રયોગ ના કરી શકીએ. જેની પાસે બહુ ડાંગર છે એનું, એનું કહીએ તો એનું એ ષષ્ઠી વિભક્તિ થઈ જાય. પણ એને, આમાં ષષ્ઠી વિભક્તિ એટલે એનો સંબંધ દર્શાવે છે કોઈકની સાથે. ઓકે, આપણે તૃતીય વિભક્તિ કરીએ કે જેની પાસે બહુ ડાંગર છે એના દ્વારા જવાયું અથવા તે ગયો. જેની પાસે બહુ ડાંગર છે એના દ્વારા કંઈક થયું. તો પછી જેની પાસે બહુ ડાંગર છે એને માટે શબ્દ કયો છે? બહુવ્રીહી. અને એના દ્વારા તો આપણે કઈ વિભક્તિ દર્શાવવી પડે? તૃતીયા વિભક્તિ. કઈ વિભક્તિ? તૃતીયા વિભક્તિ. તૃતીય વિભક્તિ, સાધન વિભક્તિ. એટલે બહુવ્રીહી શબ્દ છે તો બહુવ્રીહી એ હરિ શબ્દ પ્રમાણે શું થાય? તૃતીય વિભક્તિ પછી હરિન. એટલે તૃતીયા વિભક્તિ. હા, તૃતીય. એના દ્વારા આપણે કહીએ છીએ તો શું થાય? હરિણા. એટલે બહુવ્રીહિણા. બહુવ્રીહિણા એ શબ્દનો અર્થ શું થાય? જેની પાસે ખૂબ ડાંગર છે એના દ્વારા. ગુજરાતીમાં કેવું હોય તો શું કેવું પડે? જેની પાસે ખૂબ ડાંગર છે એના દ્વારા. બરોબર? એટલે પછી આપણે ષષ્ઠી વિભક્તિ, ધારો કે બહુવ્રીહીનો દીકરો, જેની પાસે ખૂબ ડાંગર છે એનો દીકરો, તો કઈ વિભક્તિ દર્શાવવી પડે? ષષ્ઠી. ષષ્ઠી વિભક્તિ. તો ષષ્ઠી વિભક્તિમાં શું થાય? હરિ શબ્દ. હરે હે, તો અહીંયા શું થશે? ઉવ્રીહે હે. બહુવ્રીહે પુત્રઃ. ખ્યાલ આવ્યો? એટલે જેની પાસે બહુ ડાંગર છે એનો દીકરો. આપણે ગુજરાતીમાં આટલું લાંબુ વાક્ય કેવું પડે, પણ સંસ્કૃતમાં એક જ શબ્દ. બરોબર? એટલે જેની પાસે બહુ ડાંગર છે એનો, એનું. એટલે સમાસ કેમ કરવામાં આવે છે? તો ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરવો પડે નહીં, અને એક જ શબ્દથી એટલે ઓછામાં ઓછા શબ્દથી એ અર્થને આપણે પ્રગટ કરી શકીએ. ક્લિયર છે આ વસ્તુ? બરોબર. હવે હાજી જીગર. હા, પણ આપણે આને જોઈને આ સમાન વિભક્તિ વાળો તત્પુરુષ છે કે ષષ્ઠી તત્પુરુષ છે એવું કેવી રીતે આપણે ખબર પડી શકે? એના અર્થને આધારે જ આપણને ખબર પડે. એ કયો અર્થ આપણે દર્શાવવા માંગીએ છીએ એને આધારે ખબર પડે. કારણ કે આના પહેલા જે આપણે શબ્દ જોયો તો રામેશ્વર, એમાં રામસ્ય ઈશ્વર યસ્ય એવું પણ થઈ શકે, એટલે લોજિકલી તો એ બી સાચું જ લાગે છે. રામસ્ય ઈશ્વર યસ્ય સહ કેવી રીતે થાય? રામસ્ય ઈશ્વર જે છે તો રામનો ઈશ્વર થાય. બરોબર? રામનો ઈશ્વર પછી પાછું તમે એનું ગુજરાતી કરો શું થાય? રામનો ઈશ્વર જેનો છે તે, એવું થાય આપણે ગુજરાતીમાં બોલીએ તો? એવું ના થાય, રાઈટ? એટલે રામસ્ય ઈશ્વર એ ષષ્ઠી તત્પુરુષ થાય. રામ ઈશ્વર છે જેને માટે, રામ ઈશ્વર છે જેનો તે, એટલે યસ્ય સહ. ક્યાં તો બહુવ્રીહી સમાસ થાય અથવા તો તત્પુરુષ સમાસ થાય, બે સમાસ ભેગા થાય. હાજી કિશોરભાઈ. ભક્તમાલમાં આને બે રીતે સમજાવેલો છે. હા, રામેશ્વર ને 3 સમાસથી અલગ અલગ હા, સમજાવેલો. એ તો થાય. એટલે ઈશ્વર કર્મધારય સમાસ પણ થાય, એમાં તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ થાય, અને બહુવ્રીહી સમાસ પણ થાય. એટલે તો ભાવથી જ સમજાવ્યો છે ને એમ. જી,
એને ભાવ વ્યક્ત કરવા માટે જ સમજાવ્યો હા છે એવું ખાલી જ એવો. હોય છે જ. એટલે આપણે એનો જે રીતે અર્થ લેવો હોય લઈ શકીએ. પેલો ભક્ત હોય તે કઈ રીતે અર્થ લે, જ્ઞાની હોય તે કઈ રીતે અર્થ લે, બરાબર ને? એટલે બધાના દ્રષ્ટિકોણ જે છે એ આપણે જોઈ શકીએ. સમાસનો વિગ્રહ એ કેવી રીતે કરે છે. એટલે અર્થ મહત્વનો છે. આપણે કયો અર્થ દર્શાવવો છે. બહુવ્રીહી અર્થ દર્શાવ એટલે બીજા કોઈકને દર્શાવવું હોય તો બહુવ્રીહી સમાસ હોય. જો ઉત્તર પદનો અર્થ દર્શાવવો હોય, ઉત્તર પદ પ્રધાન હોય તો તત્પુરુષ સમાસ હોય. બંને પદ સમાન હોય તો કર્મધારય સમાસ છે. અને કેવી રીતે નક્કી થાય? એમાં ક્રિયાપદ ઉમેરી દેવાનું. એટલે આપણે કોને દર્શાવવા માંગીએ છીએ એ આપણને સ્પષ્ટ થઈ જાય. રામ ના ઈશ્વર જાય છે કે રામ એ જ ઈશ્વર છે તે જાય છે, કે રામ જેને માટે ઈશ્વર છે એ જાય છે, ખરું કે નહીં? એટલે આવી રીતે આપણે જે અર્થ દર્શાવવો હોય એને આધારે એનો વિગ્રહ કરવાનો. ક્લિયર છે આ વસ્તુ? એટલે અર્થને આધારે જ સમાસનો વિગ્રહ થાય અને સમાસના જે કઈ સૂત્રો છે એમાં વિગ્રહ કરવામાં સહાયભૂત થાય આપણને. ઓકે, હવે સામાન્ય રીતે શું છે? યત શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે યેન, યસ્માત, યસ્ય. યસ્ય શબ્દ જે છે એ ઘણી બધી એ કોમન છે. યસ્ય. હાજી કઈ પૂછવું છે ઈશ્વરભાઈ? હા માં, એટલે આપણે કીધું કે સમાસનો વિગ્રહ તેના અર્થના આધારે જ થાય. એટલે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જોવાનું ને આગળ પાછળના રેફરન્સીસ શું છે. આપણે જે કયો ટોપિક ચાલે છે અને એ શું દર્શાવવા માંગે છે એને આધારે આપણે સમાસનો વિગ્રહ કરવાનો. ઘણા બધા શબ્દો જે છે એમાં ઘણા બધા અર્થ થઈ શકે, બરોબર? એટલે ઘણા બધા અર્થ છે, એમાંથી કયો અર્થ જે દર્શાવવા માંગે છે એને આધારે સમાસનો વિગ્રહ કરવાનો હોય. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, આગળ જે આપેલા છે શબ્દો તથા ઉદાહરણો આપણે જોઈએ. ચતુર્મુખ, ચતુર એટલે કેટલા છે? 4. અને મુખ એટલે શું છે? મોઢું. 4 મુખ, તો 4 મુખ જેના છે તે. બહુવ્રીહી સમાસમાં શું થાય? 4 મુખ જેના છે તે. પણ આપણે કેવું હોય 4 મુખ તો કહી શકીએ કે નહીં? આપણે કહી શકીએ કે 4 મુખ 4 મોઢા છે. કોઈ વ્યક્તિ હોય અને એને કેવું હોય તો આપણે કહીએ 4 મોઢા છે, એવું કહી શકીએ કે નહીં? પણ આપણે કયા અર્થને દર્શાવવું છે એને આધારે આપણે અહીંયા કહી શકીએ. એટલે અહીંયા બહુવ્રીહી સમાસને આપણે અન્ય પદ પ્રધાન છે એ દર્શાવવું છે. એટલે એનો વિગ્રહ કેવો થશે? ચત્વારી મુખાની. હવે ચત્વારી એ ચતુર શબ્દની પ્રથમા વિભક્તિ બહુવચન છે. મુખાની એ મુખ નપુંસકલિંગ શબ્દની પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે. એટલે ચત્વારી મુખાની. હવે અસ્ય કે યસ્ય બંને લઈ શકીએ. અસ્ય એ ઇદમ શબ્દ છે, યસ્ય એ યસ્ય શેમાં આવે છે? યત યત, પ્રતિપાદક. એટલે યત પ્રાતિપદિક છે અને ઇદમનું અસ્ય થાય. બંને આપણે લઈ શકીએ. અસ્ય ઇતિ ચતુર્મુખ, જેના 4 ચહેરા છે જેને ચતુર્મુખ કહેવામાં આવે છે. ઓકે, તેના કે જેના આપણે એવું કહી શકીએ. એટલે 4 ચહેરા છે. કોના 4 ચહેરા છે? કોઈક છે જે નથી 4 કે નથી મુખ, પણ જે 4 મુખ વાળો છે એને કહેવાય ચતુર્મુખ. ઓકે, આગળ જે છે ક્ષીણમ ક્ષીણવિત્ત. તો ક્ષીણવિત્ત, ક્ષીણ એટલે કે ઓછું થઈ જવું, નાશ પામવો, અને વિત્ત એટલે ધન. આપણે દર્શાવવું છે કોનું? જેનું વિત્ત નાશ પામ્યું છે તે કોણ છે? નથી ક્ષીણ નથી વિત્ત. કોણ છે? એ વ્યક્તિ છે. એટલે ક્ષીણમ વિત્તમ યસ્ય સહ. તો વિત્ત શબ્દ જે છે એ નપુંસકલિંગ શબ્દ છે, એટલે ક્ષીણમ એ પણ નપુંસકલિંગ થઈ ગયું. ઓકે, નપુંસકલિંગ શબ્દ છે એટલા માટે ક્ષીણમ
વિત્તમ, પણ કયો છે એનો વિભક્તિ કઈ છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા. ઓકે, એટલે ક્ષીણમ વિત્તમ યસ્ય સહ ક્ષીણ વિત્તઃ. બધાને ક્લિયર છે આ વસ્તુ? ઓકે, આગળ છે ક્ષીણમ બલમ યસ્ય સહ ક્ષીણ બલઃ. જેનું બળ ખલાસ થઈ ગયું છે, જેનું સામર્થ્ય ચાલી ગયેલું છે, એ કોણ છે? કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, રાજા હોઈ શકે કે કોઈ પણ હોઈ શકે. બરોબર. હવે ક્ષીણમ બલમ સ્ત્રીલિંગ હોય તો શું કરવું પડે? એનો વિગ્રહમાં ક્ષીણમ બલમ, તો યસ્ય છે તો સ્ત્રીલિંગમાં શું થાય? યસ્યાહ થશે, યસ્યાહા, અને પછી સહને સ્થાને સા થશે. સા. એટલે સા. ક્ષીણમ બલમ યસ્યાહા સા, પછી સ્ત્રીલિંગ વ્યક્તિને દર્શાવતું હોય. ઓકે, તો ક્ષીણમ બલમ યસ્યાહા સા, એ કોણ છે? તે કોઈ પણ હોઈ શકે. રાક્ષસી આપણે કહીએ તો રાક્ષસી, એનું બધું સામર્થ્ય ચાલ્યું ગયું. કોઈ વ્યક્તિ હોય અને આપણે કહીએ એનું બધું સામર્થ્ય ચાલી ગયું, તેને શું કહેવાય? ક્ષીણ. હવે ક્ષીણમ બલમ યસ્ય સા આપણે કહીએ છીએ, તો હવે ક્ષીણ બલ એ પ્રાતિપદિક પ્રાપ્ત થાય. હવે સ્ત્રીલિંગ કરવું હોય તો શું કરવું પડે? એને ફરી પાછી એક પ્રત્યય લગાવવો પડે અને ક્ષીણ બલા પ્રાતિપદિક થાય. અને પ્રથમા વિભક્તિમાં શું થાય? ક્ષીણ બલા પ્રાતિપદિક છે સીતા શબ્દની જેમ. પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? ક્ષીણ ક્ષીણ બલા. બલા જ થશે. ક્ષીણ બલા બહુવચનમાં શું થાય? ક્ષીણ બલા. હા, ક્ષીણ ક્ષીણ બલાહ. બલાહ ગચ્છન્તિ. ક્ષીણ બલાહ ગચ્છન્તિ. કહી શકીએ કે નહીં? જેનું બળ ખલાસ થઈ ગયું છે એવી બધી સ્ત્રીઓ જાય છે. ક્લિયર છે આ વસ્તુ? નપુંસકલિંગ હોય તો શું થાય? ક્ષીણ બલમ, ક્ષીણમ બલમ, પછી યસ્ય જ આવશે. યસ્ય જ રહેતું આની, હતું. આની. કારણ કે અથવા તત. નપુંસકલિંગમાં તત. ષષ્ઠી વિભક્તિ શું થાય? યસ્ય, અને યસ પછી યસ. એમાં તત સહની થઈ જગ્યા શું જશે. થશે? તત. તત. બરોબર. નપુંસકલિંગમાં શું થાય છે? ષષ્ઠી વિભક્તિ યસ્ય જ રહે છે અને પ્રથમા વિભક્તિ એકવચન થાય છે તત. તદ કે તત બંને ચાલે. એટલે ક્ષીણમ બલમ યસ્ય તદ, એને શું કહેવાય? ક્ષીણ બલ. અને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ શું થશે? લહ. ક્ષીણ બલહ. નો નપુંસકલિંગ છે એટલે વનમ, શબ્દ જે એટલે છે ક્ષીણ બલમ, સોરી ક્ષીણ બલમ. કઈ ક્ષીણ બલ. જગ્યાના રૂપો કરવાના? ક્ષીણ વનમ બલ. પ્રમાણે થશે ને, વનમ વને વનાની પ્રમાણે. બરાબર. વનમ પ્રમાણ, વનમ વને વનાની, તો પ્રથમા વિભક્તિ થશે ક્ષીણ બલમ ગચ્છતિ. બહુવચન હોય તો શું થાય? ક્ષીણ ક્ષીણ બલાની. બલાની. ક્ષીણ બલાની ગચ્છન્તિ. ગચ્છન્તિ. ઓકે, ક્લિયર છે આ કોન્સેપ્ટ? ઓકે, આગળ છે હાજી જીગર. પણ સ્વામીજી આજે સમાસ છે એમાં ક્ષીણ બલો લખ્યું તો ક્ષીણ બલ થશે કે એ સંધિ છે, ક્ષીણ બલા થશે? અચ્છા, સંધિ છે. એ સંધિ છે. અહીંયા મેં થોડોક સુધારો કર્યો છે આ નવી નોટમાં. ઓકે, કારણ કે બીજાને બધાને કન્ફ્યુઝ થતું હતું એટલે મેં કાઢી નાખ્યું પેલું પહેલાનું. એટલે પહેલા એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આગળ પછી આપણે જોઈશું. ક્ષીણો બલમ, તો ક્ષીણો કેમ થઈ ગયું છે? એ સંધિ છે, વિસર્ગ સંધિ. ઓકે, પાછળ બકાર છે એ હશમાં આવે છે. હશમાં આવે છે એટલે સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો, ઉકારનો ઓકાર થયો. બરોબર. આ જે આપણે ક્ષીણ બલમ અને ક્ષીણ વિત્તમ કર્યું એવી રીતે ક્ષીણ સ્મૃતિ અને ક્ષીણ મેધા હતું, એનું થોડું ક્લિયર કરી આપો ને. એટલે ક્ષીણ સ્મૃતિ હોય તો એમાં ક્ષીણનું કયું રૂપ આપણે આમાં વાપરીએ? નથી એ નીચે હતું પેલા તો મેં એ હોમવર્કમાં આપ્યું હતું ને 14મું અને એમાં 15મું વાક્ય હતું. 14મું અને 15મું છે. હા, આવશે હજી નીચે છે ને. ના કાઢી નાખ્યું લાગે છે મેં, કદાચ એ કન્ફ્યુઝન કરતું હતું એટલે કાઢી નાખ્યું છે. પણ કઈ નહીં, અત્યારે આપણે કરીએ. બરોબર.
હવે આ થોડું ક્લિયર છે એટલે વાંધો નહીં. અહીંયા આપણે શું છે? શબ્દ છે ક્ષીણ મેધા. ક્ષીણ મેધા. ઓકે. ક્ષીણ મેધા. હવે મેધા શબ્દ છે એ મેધસ છે એટલે આપણને ઓકે અહીંયા મેધસ શબ્દ છે અને મેધા ઓકે આની અંદર જે છે આવે છે મેધા. આપણે સિમ્પલ જ શબ્દ લઈએ, મેધસ નથી લેતા પણ આકારાંત શબ્દ જ લઈએ. ઓકે આકારાંત મેધા શબ્દ છે એને જ આપણે લઈએ સ્ત્રીલિંગ શબ્દ. હવે અહીંયા ક્ષીણ મેધા લખ્યું છે તો સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ એક વચનનું આ રૂપ છે. ઓકે ક્ષીણ મેધા સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થાય? આકારાંત સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિ એક વચન થાય ક્ષીણ મેધા. અન્ય પદ છે આ ક્ષીણ મેધા ગચ્છતિ આપણે કહીએ બરોબર. ક્ષીણ મેધા ગચ્છતિ એટલે જેની મેધા ક્ષીણ થઈ ગઈ છે એ સ્ત્રી જાય છે આપણે કહીએ. હવે એનો વિગ્રહ કરવો છે બરોબર એટલે અહીંયા શું થશે? ક્ષીણમ ની જગ્યાએ શું થશે? ઓકે ક્ષીણમ એ પણ રહી શકે છે પણ મેધા શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ. 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 એટલા માટે ક્ષીણ શબ્દ જે છે એ પણ એનું વિશેષણ જેવું છે એટલા માટે શું થશે ત્યાં? એ પણ સ્ત્રીલિંગ શબ્દ થઈ જશે. એટલે અહીંયા થશે ક્ષીણા ક્ષીણ અને પછી આગળ મેધા. આમાં મેધાહા થશે કે નહીં થાય? ના મેધાહા નહીં થાય. સીતા પ્રમાણે અને મેધા જ પ્રથમા વિભક્તિ રહેશે. એક વચનનું જ રૂપ લઈએ છે વિગ્રહમાં એટલે ક્ષીણા મેધા. હવે યસ્ય સહ નથી આપણે કેવું શું થાય અહીંયા? યસ્યાસા. યસ્યાસા યસ્યાહા સા સા હમ એટલે ક્ષીણ મેધા. ક્લિયર થયું? હમ એટલે ક્ષીણ મેધસ શબ્દ છે માં મેધસ હોય એ નપુંસકલિંગ શબ્દ છે અને ત્યાં થાય છે ક્ષીણ. ઓકે આપણે જોઈએ અહીંયા સ્વામીજી આગળની જે નોટ છે એમાં અનુસ્વાર છે એ કાઢી નાખવાના છે. ક્ષીણામ મેધામ યસ્ય સહ એવું લખેલું છે. હા એટલે એ અનુસ્વાર જે છે ક્ષીણામ મેધામ એટલે ક્ષીણામ જે છે એ ક્ષીણામ એ એટલે એ ખોટું છે. ઓકે મેધામ એમાં મેધસ એ ખોટું છે બરોબર કારણ કે મેધામ જે છે એવું રૂપ નહીં થાય ત્યાં. ઓકે મેધસ નપુંસકલિંગ શબ્દ છે એટલે એ પ્રમાણે જ કરવું પડશે. એટલે તમે આ જે નોટ છે એ ફરી મોકલીશ અને એ વસ્તુને તમે જોજો બરોબર એટલે કન્ફ્યુઝન વધારે ના થાય. એટલે અમુક શબ્દો જે છે એમાં એ ત્યાં મેધસ શબ્દ હોય તો શું થાય? તો મેધસ એ સકારાંત શબ્દ છે અને જો મેધસ પુલ્લિંગમાં લઈએ તો મેધાહા થાય. એટલે ક્ષીણ મેધાહા યસ્ય સહ. મેધસ શબ્દ નપુંસકલિંગમાં લઈએ તો ત્યાં થશે મેધ. તો મેધ પ્રથમ વિભક્તિ એક વચનમાં થાય તો મેધસ મેધસ નું મેધ. ઓકે એમાં એક મિનિટ હા હું જોઈ લઉં જરાક. હવે આજે અષ્ટાધ્યાયીની એપ્લિકેશન છે એનાથી બધા વાકેફ છે ખરા? બધાને ખ્યાલ છે ખરો આના સંદર્ભમાં? બરોબર. મેધા મેધસ છે નહીં શબ્દ નથી. મેધસ શબ્દમાં નથી આપેલો. ગૂગલમાં આપેલો છે હા એટલે એમાં છે નપુંસક ખરો શબ્દ પણ આમાં નથી આપેલો આ લોકોએ. પણ મેધસ સકારાંત શબ્દ હોય તો મેધ એ પ્રમાણેનું રૂપ થશે. મેધઃ મેધસી મેધાંસી. એટલે અહીંયા જે રૂપ થશે નપુંસકલિંગમાં થશે ક્ષીણમ મેધસ
ક્ષીણમ મેધમ યસ્ય તત. બરોબર. ક્ષીણમ નપુંસકલિંગ થઈ જશે, એ મેધસ એ પ્રથમા વિભક્તિ એકવચન નપુંસકલિંગ, અને યસ્ય અને તત. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આમાં શબ્દો આપણને કદાચ એનું એ ના હોય તો આપણે એની અંદર જોઈ લેવું પડે કે આની પ્રથમા વિભક્તિ શું થાય છે, નપુંસકલિંગમાં શું થાય છે, સ્ત્રીલિંગમાં શું થાય છે, અને પુલ્લિંગમાં શું થાય છે. અને એને આધારે જે બીજો શબ્દ જે વિશેષણ જેવો છે, બરાબર, વિશેષણ જેવો છે. દરેક વખતે વિશેષણ જેવો જ હોય એવું જરૂરી નથી. એમાં જે શબ્દ બીજો હોય એ કદાચ એવું પણ હોય કે નિત્ય સ્ત્રીલિંગ શબ્દ હોઈ શકે, નિત્ય પુલ્લિંગ શબ્દ હોઈ શકે, કે નિત્ય નપુંસકલિંગ શબ્દ હોય. તો એના રૂપ નપુંસકલિંગ પ્રમાણે, જો શબ્દ નપુંસકલિંગમાં જ હોય તેને નપુંસકલિંગ પ્રમાણે જ એના રૂપ કરવા પડે. પછી બીજો શબ્દ છે સ્ત્રીલિંગમાં છે તો સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિ એકવચન કરવાની. એટલે એવું નથી કે આમાં જે બીજો શબ્દ છે એને આપણે એ પ્રમાણે જ ચેન્જ કરીએ. બરાબર. અને એવું જનરલી બહુ ઓછું આવતું હોય છે, પણ આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, હા, કઈ પૂછવું હોય તો પૂછો. આ મેધા તો સ્ત્રીલિંગ જ થશે ને? હા, મેધા શબ્દ સ્ત્રીલિંગ છે. અહીંયા આકારાંત શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે મેધા આકારાંત. આપણે ગચ્છતી લખ્યું તો ગચ્છતી એમાં શું થાય, વાક્ય થયું. ક્ષીણ મેધા ગચ્છતી આ વાક્ય થયું. તો ગચ્છતી એ કોને દર્શાવે છે? પ્રથમ પુરુષ એક વચન છે. કોને દર્શાવે? જે પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય એને દર્શાવે. તો મેધા જે છે શું આવે? એનું પ્રાતિપદિક શું થાય? ક્ષીણ મેધા. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? અને નપુંસકલિંગ જ્યારે આપણે લઈએ, ધારો કે ક્ષીણમ મેધસ છે, તો એ સકારાંતની પ્રથમ વિભક્તિ એટલે હવિસ પ્રમાણે, ધારો કે હવિહી થતું હોય તો આનો આપણે સમાસ કરીએ તો ક્ષીણ મેધીહી કરવું પડે. એમાં કહો આમાં તો મેધા પ્રથમા થાય છે જીગરભાઈ. એમાં હવિસ શબ્દ છે ને, હવિસ છે. સકારાંતમાં મેં હવિસ જોયું તો હવિસમાં બાકી શું રહ્યું? હવિસમાં હવિસ હવિહી છે ને? હા, હવિહી છે. હવિહી છે. તો અહીંયા કયો શબ્દ છે? મેધસ. તો શું થાય? મેધીહી. કેમ મેધી થાય? ઈકાર ક્યાંથી આવ્યો મેધામાં? મેધસમાં ઈકાર ક્યાંથી આવે? ઓ હા, ઓકે, મેધહ થશે, બરાબર છે. બરાબર, ઓકે, એટલે મેધ. હા, ઓકે ઓકે એટલે ઓકે. બહુપ્રીહી સમાસમાં કઈ કોમ્પ્લિકેશન છે નહીં. બંને શબ્દો સમાનાધિકરણ છે. બંને શબ્દો પ્રથમા વિભક્તિ એક વચનમાં સામાન્ય રીતે મુકાય છે. બંને શબ્દોને પ્રથમા વિભક્તિ એક વચનમાં મૂકવાના. અને યસ્ય સહ, યસ્યાહ સા, અને અથવા તો યસ્ય તત. બહુવચન હોય તો શું થાય? બહુવચન હોય તો યેશામ, તે, યેશામ, અને તત શબ્દનું બહુવચનમાં શું થાય? ષષ્ઠી વિભક્તિ પ્રથમા વિભક્તિ બહુવચનમાં શું થાય? તાની. નપુંસકલિંગ હોય તો તાની. યેશામ તાની. પુલ્લિંગ હોય તો યેશામ તે. યેશામ તે. સ્ત્રીલિંગ હોય તો તાહા. સીતા સીતે સીતાહા. ક્લિયર થયું? ષષ્ઠી વિભક્તિ અને વચન બદલી શકીએ એમાં, પણ બંને શબ્દનું વચન બદલવું પડે. બરાબર. ઓકે, આગળ જોઈએ હવે. બરોબર. એટલે ક્ષીણા મેધા યસ્યાહ સા ક્ષીણ મેધા. ઓકે, પછી આગળ છે ક્ષીણમ મેધસ યસ્ય. યસ્ય અહીંયા શું થશે? શું થશે? તત. ઓકે, તત અથવા તો તત. અને અહીંયા શું થશે? ક્ષીણ ક્ષીણ બલ.
મેધા શબ્દ કઈ છે ને? સોરી, મેધા, એટલે રાઈટ. ક્ષીણ મેધ નપુંસકલિંગ છે. ઓકે, એટલે ક્ષીણ મેધ. ઓકે, આગળ જે છે છિન્નમ મૂલમ યસ્ય તત્ યસ્ય સહ છિન્ન મૂલઃ. છિન્ન એટલે કપાઈ ગયું છે. શું કપાઈ ગયું છે? મૂળ કપાઈ ગયું છે. એટલે મૂળ કપાઈ ગયું છે જેનું તે, એટલે શું થાય? યસ્ય તત્ યસ્ય સહ. ઓકે, એટલે આ પ્રમાણે એનો વિગ્રહ કરવાનો. ઓકે, પછી આગળ છે સ્વલ્પમ તોયમ યસ્ય સહ. હવે અહીંયા સ્વલ્પ તડાગહ લખ્યું છે, તેમાં ભૂલ છે કે નથી? શું આવે અહીંયા? તળાગ એટલે તો તળાવ ને? તડાગે તળાવ થયું, બરોબર છે. પણ એ સ્વલ્પ તડાગહ, અહીંયા વિગ્રહ શું કર્યો છે? તોયમ. તળાગ અને બદલે તોયનો ઉપયોગ એટલે કરવો તોય પડશે. શબ્દનો આવે. અહીંયા શું થશે? રાઈટ. બરોબર, એટલે સ્વલ્પ. હવે તોય શબ્દ જે છે તોયમ યસ્ય સહ સ્વલ્પમ તોયમ, એ શું છે? તોયમ નપુંસકલિંગ શબ્દ છે. એટલે પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થશે? તોયમ. તોયમ જ થશે ને. ઓકે, અને એ શું છે? તળાવ છે. તત આવશે ને? સહ યસ્ય તત. હા, સ્વલ્પ અહીંયા થશે યસ્ય તત. હવે અહીંયા જોવાનું છે કે કોને દર્શાવીએ છીએ આપણે? ઓછા પાણી વાળું તળાવ. તળાવને દર્શાવે છે. હવે તળાવ જે છે એની એ કયું છે? પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? પુલ્લિંગ લાગે છે ને, પુલ્લિંગ તળાગારામાં. શબ્દ છે, એટલા માટે અહીંયા શું કર્યું છે? યસ્ય સહ. ઓકે, હવે ખ્યાલ આવે ધીરે રહીને? એટલે કોને દર્શાવવું છે? સ્વલ્પ તોયમ. પણ એ શું છે? તડાગહ. એટલે જેને દર્શાવે છે એને આધારે વિગ્રહ વાક્ય થાય. પણ શબ્દ શું છે? સ્વલ્પ તોયમ. કેમ? કારણ કે તોયમ શબ્દ છે માત્ર નપુંસકલિંગમાં આવે. ઓકે, ખ્યાલ આવ્યો? કોને દર્શાવે છે? પુલ્લિંગને દર્શાવે છે કે નપુંસકલિંગને દર્શાવે છે? તો આપણે દર્શાવવું છે શું છે? તડાગ. એ પુલ્લિંગમાં જ હોય, નપુંસકલિંગમાં હોય જ નહીં. તો આપણે શું કરવું પડે? અહીંયા યસ્ય સહ. અન્ય પદ પ્રધાન છે એટલે કોને દર્શાવે છે? એ જે પુલ્લિંગ છે એને દર્શાવે છે. પણ અહીંયા તોયમ શબ્દ છે એ માત્ર નપુંસકલિંગમાં છે, એને આપણે પુલ્લિંગમાં વાપરી ના શકીએ. ખ્યાલ આવે છે? એટલે એને થશે સ્વલ્પમ તોયમ યસ્ય સહ. સમજાયું કે નથી સમજાયું? સ્વામિનીજી, હાજી. આઈ હેવ અ ક્વેશ્ચન. યસ્યમ આપણે જે આ વાપર્યું તો એ તો નપુંસકલિંગ આપણને બતાવ્યું, એટલે એનું નપુંસકલિંગ કર્યું, ને પછી તળાવ પુલ્લિંગ છે એટલા માટે યસ્ય સહ કર્યું. હા, એટલે અહીંયા નપુંસકલિંગ વાપર્યું તો યસ્ય તત ના કરી શકાય? એટલા માટે યસ્ય સહ કર્યું. ઓકે, અથવા તો બીજી રીત એવી છે લખવા માટે. આ સરળ છે, પણ બીજી રીત એવી છે કે અહીંયા આપણે જે સહ ને યસ્ય તત કર્યું, તદ કર્યું, અને પછી એને દર્શાવવું પડે સહ. પછી એને સહ કેવું પડે, કારણ કે એ પુલ્લિંગમાં છે. ઓકે, આની જ્યારે વધારે પ્રેક્ટિસ થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે. ઓકે, એટલે આ વસ્તુની બહુ ચિંતા કરશો નહીં. એને માટે પ્રેક્ટિસની અનિવાર્યતા છે. એટલે હું કાઢી નાખું છું અત્યારે, ફરી પાછું થશે કે આ તદ અને સહ કેમનું થયું.
ક્લિયર છે? અન્ય પદ પ્રધાન છે એ પુલ્લિંગ હોય તો યસ્ય સહ. કેમ ક્યારે થાય? કારણ કે જેને દર્શાવવામાં આવે છે એ જે શબ્દ છે એ માત્ર પુલ્લિંગમાં જ એનો ઉપયોગ થઈ શકે. તડાગહ, તડાગમ એવો જો થતો હોય તો ત્યાં શું કરે? યસ્ય તત થાય. પણ તડાગહ એવો જ હોય તો શું થાય? ત્યાં યસ્ય સહ. સહ થાય. અને તોયમ શબ્દ કેમ કર્યું છે? કારણ કે એ માત્ર નપુંસક લિંગમાં જ આવે છે એટલા માટે તોયમ. બરોબર? આ ઉદાહરણ તમને આપેલું છે મેં કે આવી રીતે આવું જ્યારે હોય ત્યારે થઈ શકે. બાકી આપણે ડિક્શનરીમાં જોવું પડે કે કયું એનો લિંગ છે. પુલ્લિંગ છે, નપુંસક લિંગ છે કે સ્ત્રીલિંગ છે, કે પુલ્લિંગ અને નપુંસક લિંગ બંને છે. તો એ આપણને જો પુલ્લિંગ અને નપુંસક લિંગ બંને હોય તો આપણે જે છે એને આધારે આપણે લઈ શકીએ. તડાગમ હોય, નપુંસક લિંગ શબ્દ પણ હોય અને પુલ્લિંગ પણ હોય તો શું થાય? સરળ થઈ જાય. યસ્ય તત કર્યું એટલે આપણું કામ થઈ ગયું. ઓકે, ક્લિયર છે આ કોન્સેપ્ટ? જેને દર્શાવવાનું હોય એને આધારે સહ અને એ આપણે શકીએ. ઓકે, આગળ છે આરૂઢ વાનરઃ યમ સહ. હવે યસ્યની જગ્યાએ યમ કહ્યું તો કહી શકીએ કે નહીં? યમ. આ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ કર્યું છે. યમ કહી શકીએ અથવા તો અહીંયા આરૂઢ વાનરાઃ એક મિનિટ. હા, આજે ઓકે, એટલે આ જે ફાઇલ જે છે હું બતાવું છું એ જુદી ફાઇલ છે. તૈયાર કરી છે એ જુદી છે. એ ફાઇલો ખોટલી છે એટલે છે. ગઈ વખતે આ ફાઇલ તમને આપી હતી કે આમાં સુધારો થયેલો? ના, આ નથી. ગઈ વખતે અમને અલગ ફાઇલ આપી હતી. કરેક્શન કર્યું હશે ને સ્વામી? ત્યાં બધું થોડુંક એટલે આ ફાઇલ તો બધા શબ્દો તો હતા જ. ઓકે, આપણે બીજી ફાઇલ જોઈએ. એમાં 6 નંબરનું વાક્ય છે. બરાબર, નંબર વાળી છે ને ફાઇલ. બરોબર, અહીંયા તમે હવે જોઈ શકશો. આપણે પહેલેથી થોડુંક જોઈએ. કરેલું જ છે આપણે. એમાં આપણે જોઈએ કે ચતુર્મુખ ચત્વારી મુખાની યસ્ય સહ. તો આનો વિગ્રહ જે છે 4 મુખાની. તો 4 મુખ જે વાળા જે છે એને કોણ છે? બ્રહ્માજીને દર્શાવે છે. ક્ષીણવિત્ત, તો ક્ષીણવિત્ત યેન સહ, ક્ષીણવિત્ત યયા સા. શું છે? સ્ત્રીલિંગ હોય તો શું કરવું પડે? યેન સહ અથવા તો યયા સા. એટલે યસ્ય સહ જે છે એની જગ્યાએ શું કર્યું છે? યેન સહ. હવે કેવી રીતે યેન સહ કરવાનું? યેન કેમ કરવાનું? તો આપણે અર્થ દર્શાવવો છે. શું અર્થ દર્શાવવો છે? ક્ષીણવિત્ત, જેની પાસેથી સંપત્તિ ચાલી ગઈ છે. બરાબર? જેના સંપત્તિ ચાલી ગઈ છે, જેના થકી. એમાં યસ્ય સહ એવું પણ કરી શકીએ અને યેન સહ સંપત્તિ જેની, એકચ્યુઅલી જેની જે છે યસ્ય એ વધારે સારું છે. ક્ષીણવિત્ત યસ્ય સહ. યેન સહ એ પણ ચાલી શકે પણ યસ્ય સહ વધારે અર્થ સંપત્તિ ચાલી ગઈ છે એ વ્યક્તિ. ઓકે, યસ્ય સહ બરોબર છે. આપણે યેન સહનું ઉદાહરણ છે, આપણે બીજું જોઈશું.
અને અહીંયા શું થશે? યસ્યા યસ્યાહા સા. ઓકે, આ જ ઉદાહરણ આપણે જોયું, બરોબર? એટલે યસ્યાહા ક્ષીણ બલાહા ક્ષીણમ બલમ યસ્યાહા સા. તો જેનું બળ ચાલી ગયું છે તે. બંને શબ્દો કયા છે? નપુંસકલિંગમાં છે. અહીંયા ક્ષીણમ અને બલમ. તો બલ શબ્દ નપુંસકલિંગમાં છે, એનું બલા એવું થાય નહીં. બળ જે છે એ નપુંસકલિંગ છે, એટલે ક્ષીણમ બલમ યસ્ય સહ યસ્ય તત આપણે કર્યું હતું, પણ યસ્ય સહ પણ થાય અને યસ્યાહા સા, શક્તિ જેની ચાલી ગઈ છે તે. ઓકે, હા જીગરભાઈ શું પૂછવું છે? આના ઉપરનો જે વર્ડ હતો ને એમાં આપણે યેને ધારો કે કરીએ તો એનો મતલબ આપણે એવો કરવો પડે કે જેને લીધે ધન જતું રહ્યું છે એવી રીતે કરી હા, શકાય. એવું એટલે એવું થઈ શકે. આપણે એના ઉદાહરણ બીજા આવશે આગળ. ઓકે ઓકે, ઓકે અહીંયા યસ્ય સહ ભલે રહ્યું. ઓકે, આગળ છે છિન્ન ઓકે. મૂલ. છિન્ન મૂલઃ. તો છિન્નાની મૂલાની યસ્ય સહ. તો મૂલ શબ્દ છે જે નપુંસકલિંગ શબ્દ છે, અને છિન્નાની મૂલાની તો કયું વચન છે? આ બહુવચન થઈ ગયું. બહુવચન. બહુવચન છે. એટલે છિન્નાની મૂલાની યસ્ય સહ. તો યસ્ય સહ જે છે કોને દર્શાવે છે? વૃક્ષને દર્શાવે છે. પણ આપણે અમે જોઈએ યસ્યાહા હમણાં આપણે સા. જયારે કર્યું ને, હા હમણાં આપણે ફરીથી જે સેન્ટેન્સ કર્યું હતું ને શરૂઆતમાં, હાજી. તો એક વચનમાં કર્યું હતું. હા, અત્યારે એટલે આમાં એક બહુવચન વચન હોય કે બંને કરી બહુવચન શકાય હોય ને? એ પણ ચાલે એમ. જી. એટલે આ થોડુંક જુદું મેં કર્યું. એટલે છિન્નાહા છિન્નાની મૂલાની યસ્યાહા સા, જેના મૂળ કપાઈ ગયા છે એવું શું છે? તે તો વૃક્ષો. કે ડાળી. ડાળિયા જે છે જેના મૂળ કપાઈ ગયા, એના મૂળ કપાઈ ગયા તો ડાળી રહી નહીં, વૃક્ષ રહ્યું નહીં. એટલે એવું જે વૃક્ષ છે, એવી જે ડાળીઓ છે એને કહેવામાં આવે, શું આવે? છિન્ન મૂલઃ, અથવા તો સ્ત્રીલિંગ હોય તો શું થાય? છિન્નમૂલાહ. છિન્નમૂલા, સોરી, નોટ શું મૂલા થશે? નહીં. છિન્ન મૂલા. છિન્નમૂલા. રાઈટ. અને નપુંસકલિંગ હોય તો શું થાય? છિન્નમૂલમ. છિન્ન મૂલમ. ક્લિયર છે? ઓકે, આગળ છે આરૂઢ વાનરઃ. તો આરૂઢ વાનરઃ પુલ્લિંગને દર્શાવે છે, સ્ત્રીલિંગને દર્શાવે છે કે નપુંસકલિંગને? પુલ્લિંગ. પુલ્લિંગને. પુલ્લિંગને દર્શાવે છે. એટલે એ શું છે? તો કે એ પુલ્લિંગ જે છે એ હોઈ શકે. તો આરૂઢ, તો આરૂઢ જે છે વાનરઃ, તો આરૂઢ વાનરઃ. તો વાનરઃ એ કેવો શબ્દ છે? પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? પુલ્લિંગ. પુલ્લિંગ જ. એટલે અહીંયા પણ શું થશે? આરૂઢ વાનરઃ યસ્મિન સહ. યસ્મિન એટલે જેમાં. જેમાં એટલે શું છે? એ અધિકરણ લોકસ દર્શાવે છે. જેમાં, જેની ઉપર આપણે કહીએ છીએ, પણ જેની ઉપર એટલે સ્થાન દર્શાવે છે. તો કયું સ્થાન છે? જેમાં છે. એ શું છે? એ વૃક્ષ છે. વૃક્ષ પર વાનરો ચડેલા છે, અધિકરણ. ત્યાં વાનરો, બધા વાંદરાઓ ત્યાં છે એટલે અધિકરણ છે. એટલે યસ્મિન સહ. સહ શું છે? તે વૃક્ષ. ઘણા બધા વૃક્ષો હોય તો શું કહેવું પડે? તો યસ્ની જગ્યાએ યેશુ થઈ જશે. યસ્મિનની જગ્યાએ યેશુ અને યેશુ થઈ સહની જશે. જગ્યાએ તે થઈ જશે. તે થઈ જશે. તે. યેશુ તે. ઓકે, તો આરૂઢ વાનરઃ યસ્મિન એટલે યેશુ તે. જે ઘણા બધા વાનરો છે એ બધા ચડેલા છે. ક્યાં ચડેલા છે? એક વૃક્ષ પર. તે વૃક્ષ. ઓકે, યેશુ તે જે છે, યેશુ એટલે શું થાય? જેમાં. તો જેમાં જે છે એ પછી અનેક વૃક્ષોને બતાવે. અનેક વૃક્ષોને બતાવે તો અહીંયા પણ શું થશે? અહીંયા સમાસમાં વાનરાની.
આરૂઢ વાનરાની. વાનરાની No, આ તો વાનરાહા થશે. વાનરાહા થાય ને. આરૂઢ વાનરાહા, સોરી. આરૂઢ વાનરાહા. ઓકે, એટલે આ પ્રમાણે આમાં પણ બદલાય. હવે ઘણા બધા વાંદરાઓ એક જ વૃક્ષ ઉપર ચડેલા છે, તો શું થાય ત્યાં? યસ્મિન સહ. યસ્મિન સહ ઘણા બધા વાનર છે, તો આરૂઢા વાનરાહા. આરૂઢાહા વાનરાહા યસ્મિન સહ. સહ, હા. બરોબર, એટલે આપણે કયો અર્થ દર્શાવવો છે એને આધારે વિભક્તિમાં, પણ બંનેમાં શું થાય? આરૂઢાહા વાનરાહા. ક્લિયર છે આ વસ્તુ? હિમાલીબેન, કલ્પનાબેન, અંજનાબેન, બધાને ખ્યાલ આવે છે? ફ્રીલી પૂછજો. આપણને વિભક્તિ ના ખબર હોય તો પછી હું મદદ ના કરી શકું, એટલે વિભક્તિ તો ખબર હોવી જ જોઈએ. ઓકે, એટલે બધાને ખ્યાલ આવે છે? આ જે વાક્યમાં ગુજરાતી જે આપેલું છે જી. એ સુધારવું પડશે ને, જે પ્રિન્ટેડ છે એનું. આરૂઢ વાનરાહા, જે વૃક્ષ પર વાનરો ચડેલા છે તે. એટલે વાનરો છે એટલે શું કરવું પડે અહીંયા? આગળ વાનર છે ને, હા, વાનર છે એટલે શું કરવું પડે અહીંયા? એટલે અહીંયા વાનર આવશે ને, એક વચન કરવું પડશે ને. વેરી ગુડ. હા, એટલે અહીંયા વાનર. બરાબર, એટલે હવે તમે પોતે જ એમાં જોઈ શકો કે અહીંયા વાનરો છે તો વાનર હોવું જોઈએ કે વાનરો હોવું જોઈએ. બરાબર, એટલે આ વસ્તુ જે છે આપણા માટે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું આવે છે એ વસ્તુ મહત્વની નથી, બહુવચન આવવું જોઈએ કે આવવું જોઈએ એવું નહીં, પણ કોન્સેપ્ટ જે ક્લિયર હોય તો આપણે એમાં જોઈ શકીએ. વાનર ચઢેલો આવશે ને, તો પછી જે વૃક્ષ પર વાનર ચઢેલો છે તે વૃક્ષ. બરોબર, એટલે સુધારવાનું. ચઢેલા છે તેવું ના થાય તો શું થાય? ચઢેલો છે એ પ્રમાણે આવશે. બરોબર, ચાલશે આવું? ઓકે, આગળ છે શબ્દ પ્રાપ્તોદકઃ. તો પ્રાપ્ત, ઓકે, હાજી, હા, શું પૂછવું છે કિશોરભાઈ? હા, ચડેલ છે એની બદલે રહેલ છે વધારે યોગ્ય રહે. એવું પણ કહી શકાય, આરૂઢ પણ થયેલ છે. આરૂઢ છે અહીંયા એટલે શું થાય? આરૂઢ થયેલ છે ઓલરેડી. આરૂઢ થયેલ છે આપણે એવું લખવું પડે, અથવા તો આ રૂહ ધાતુનો સવાર થયો છે એ સેન્સમાં, એટલે રૂહ ધાતુનો અર્થ શું થાય છે? ચડવું. હા, એટલે સવાર થયેલો છે એવું એ સેન્સ છે, સવાર એટલે થયેલા છે, ચડેલા છે, એના પર રહેલા છે, આપણે ગુજરાતીમાં કહી શકીએ. પણ આરૂઢ શબ્દ જે છે એનો અર્થ શું થાય? રૂહ ધાતુ છે, ત પ્રત્યય છે. રૂહ એટલે શું છે? ચડવું, ટુ ક્લાઇમ્બ. અને આરૂઢ, આ સમંતાત, ખૂબ સારી રીતે ચડેલા છે, એટલે છે ત્યાં એમ. એ વૃક્ષ પર વાંદરા છે, ચડ્યા વગર તો હોય નહીં, અથવા તો કૂદીને આવ્યા હોય, પણ ત્યાં છે, એટલે આરૂઢા. હા, એટલે શબ્દને આધારે શું થાય? ચડેલા છે. ઓકે, નહીં તો અહીંયા રહેલા છે એવું કે સંવાનરઃ, તો ફરી પાછું આપણે બીજા શબ્દનો પ્રયોગ કરવો પડે. જે ધાતુ જે છે ધાતુમાં, અને એમાં પછી ત પ્રત્યય ઉમેરવો પડે, અને પછી એ પ્રમાણે થાય, અથવા તો બીજો કોઈ પ્રત્યય. મેં શત્રુ પ્રત્યય ઉમેરીને સંવાનરઃ કર્યું, પણ અસ ધાતુ હોય અને એમાં ત પ્રત્યય ઉમેરે તો શું થાય? અસ્તઃ. હવે અસ્તઃ એ શબ્દનો અર્થ ફરી પાછો આપણે શું થાય? મનમાં કંઈક જુદો અર્થ થાય, એટલે આપણે આરૂઢ એ પ્રમાણે અહીંયા અર્થ શબ્દ લીધેલો છે. ઓકે, હા, કિશોરભાઈ? તો આપણે યોગારૂઢ શબ્દ કેમ વાપરી છે? યોગમાં આરૂઢ થયેલો છે, યોગને જે આશ્રિત છે, કંઈ કર્યા વગર એને કંઈ પ્રાપ્ત ન થાય. એટલે ચડેલો છે તો ત્યાં ઈ સેન્સ પછી આપણે ન લઈ શકીએ ને. ચડેલો છે એટલે યોગમાં જે એને પોતે પ્રયત્ન કરી
અને એમાં રહેલો છે. તમે જો કહો છો રહેલો છે એટલે શું છે? ત્યાં જ રહે છે ને એવું છે હા. નહીં ને. આ રહેલો છે યોગને તો આશ્રિત બરાબર, છે પણ તે. ચડેલો તો પછી એટલે એના એટલા માટે જ એને અર્થ જે છે અર્થને આધારે આપણે એનો વિગ્રહ કરવાનો હોય. કયો અર્થ દર્શાવવો છે? એટલે તો શબ્દ શું છે? યોગારૂઢ. તો યોગારૂઢ આરૂઢ છે શબ્દ છે, ત્યાં છે એવું નથી. એટલે કંઈ કર્યા વગર બરાબર. એ કંઈ એમાં એ પ્રાપ્ત ન કરી શકે. એટલે વ્યક્તિએ કંઈક કરવાનું છે એમાં. એટલે આરૂઢ એટલે શું છે? એની ઉપર, એમાં સવાર થયેલો છે, એટલે એમાં પ્રવૃત્ત થયેલો છે. બરાબર. એટલે તો પછી યોગારૂઢ પ્રવૃત્ત એટલે તો આ થયેલો ક્લાઇમ્બ છે. ના, જી તો આ રૂ ધાતુ ક્લાઇમ્બ ના હા, રેફરન્સમાં નો એ થઈ ને અર્થમાં જ છે. ત્યાં રૂઢ ક્લાઇમ્બ ના ધાતુ થઈ એટલે છે ઉપર અને ચડવું. જી ઉપર. એટલે ઉપર ચડવાના અર્થમાં જ થયું. હા, ઉપર ચડવાના અર્થમાં રૂહ જે છે ધાતુ જે છે ટુ ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું. આરોહ, પણ હવે આ જે ઉપસર્ગ લાગ્યો છે તો અર્થ ખાસ કઈ બદલાતો નથી. પણ અવરોહ, તો અવરોહ એટલે શું થાય? એટલે ઉપર ચડવું. નીચે ઉતરે છે. અવરોહ. હા. બરોબર. આમાં ડિક્શનરીમાં આપ્યું છે આ એટલે ઉપર ચડવું, ઉપર પલાણવું, વધવું, વૃદ્ધિગત થવું, એ બધા અર્થ આપ્યા છે. એટલે તો આ ડિક્શનરીમાં આપણે જોવું પડે અને આપણે કયો અર્થ જોઈએ છે એ એની અંદર લાગુ કરવાનો હોય. પણ રૂહ ધાતુનો અર્થ શું થાય છે? સામાન્ય અર્થ ઉપર ચડવું, એટલે ચડવું એવો અર્થ થાય છે. ધાતુનામ અનેકાર્થ. પાણીની મુનિએ ધાતુઓના કોઈ અર્થ આપેલા નથી. પણ ધાતુ પાઠમાં જે વ્યાકરણ શાસ્ત્રીઓ જે છે, જે ગ્રામેરિયન થઈ ગયા, એ લોકોએ ધાતુ પાઠમાં એના અર્થ આપેલા છે. એટલે જે કંઈ અર્થ છે ધાતુના, એટલા માટે એક જ અર્થ થઈ શકે એવું હોય નહીં. એટલે આપણે જોઈએ કે ઘણા બધા અર્થ દર્શાવેલા હોય. ઘણા બધા અર્થ કેમ દર્શાવેલા હોય? તો એ રેફરન્સને આધારે, કોન્ટેક્સ્ટને આધારે આપણે જોવાનું. એટલે આ રૂઢ જનરલી શું છે? જે ચઢેલું છે એને માટે છે. પણ રેફરન્સને આધારે કયું છે, કોન્ટેક્સ્ટ કયો છે, એને આધારે એનો અર્થ કરવાનો. ક્લિયર કિશોરભાઈ? જી માં. ઓકે, બરોબર. અહીંયા વાંદરાની વાત કરી છે એટલે શું થાય? આરૂઢ થયેલો છે એટલે ચડેલો છે, સવાર થયેલો છે, ત્યાં છે. એટલે એનો અર્થ આપણે આવી રીતે કાઢવાનો હોય. એટલે લિટરલી આપણે ટ્રાન્સલેશન કરવા જઈએ તો લિટરલી આપણને આપણી ભાષામાં એ ટ્રાન્સલેશન મળી શકે નહીં. એટલે શબ્દાર્થ શોધવા જઈએ તો શબ્દાર્થ એકદમ આપણે એ જ જે ભાવ જે ભાષામાં છે એ ભાવને પહોંચાડી શકીએ નહીં. એટલે અર્થ હંમેશા ભાવાર્થ લેવાનો હોય. શું છે? આપણી જે ભાષામાં જે શબ્દો આપણે વપરાતા હોય એ શબ્દોનો આપણે પ્રયોગ કરવાનો હોય. સંસ્કૃત ભાષા જાણતા હોય તો આરૂઢ વાનરઃ આપણે તરત એ વસ્તુને આપણે જાણી શકીએ. એટલે આપણે પરિચિત થઈએ છીએ. ઓકે, ઓકે. આગળ છે પ્રાપ્તોદક. તો પ્રાપ્ત ઉદકમ. હવે પ્રાપ્ત ઉદકમ બરોબર છે કે નથી બરોબર? પ્રાપ્તમ જોઈએ. એને શું જોઈએ? નથી બરાબર નહીં. ઉદકમ જે શબ્દ છે, પ્રાપ્ત શબ્દ જે છે એ પ્રાપ્તમ પણ થઈ શકે, પ્રાપ્તા પણ થઈ શકે અને પ્રાપ્ત પણ થઈ શકે. એટલે ઉદકમ શબ્દ છે અહીંયા શું છે? નપુંસકલિંગ શબ્દ છે. એટલે પ્રાપ્તમ ઉદકમ યમ સહ. હવે પ્રાપ્તમનો અર્થ શું થયો? પ્રાપ્ત થયેલું છે. આપણને શબ્દનો અર્થ એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. બરોબર? કે આનો અર્થ શું છે? ત પ્રત્યય લાગેલો છે અને પ્રાપ્ત ઉપસર્ગ છે, આપ ધાતુ છે અને પ્રાપ્ત એટલે શું છે? પ્રાપ્ત થયેલ છે. તો પ્રાપ્ત થયેલ છે શું છે? ઉદક. ઉદક એટલે પાણી. પ્રાપ્ત થયેલ છે પાણી. અને કોને દર્શાવે છે? તો કે ગામને.
શું લખ્યું છે અહીંયા? ગ્રામ અથવા તો તળાવ. પાણી સુકાઈ ગયું અને પાણી એમાં છોડ્યું. તો જેને પાણી પ્રાપ્ત થયું છે તે, જેને, જે નહીં પણ જેને, બરાબર, જેને પ્રાપ્ત પાણી થયું છે તે શું છે? તો કે એ ગામ છે અથવા તે તળાવ છે. ક્લિયર છે? જેને પાણી પ્રાપ્ત થયું છે, ઓબ્જેક્ટ થયો. આપણે જોઈએ કે પ્રાપ્તોદકઃ. ઓકે, પ્રાપ્તોદકઃ કેમ કર્યું છે? અહીંયા પ્રાપ્તમ ઉદકમ યમ અને પછી સહ કર્યું છે. કેમ? કારણ કે પ્રાપ્તોદકઃ ગ્રામઃ અથવા તો તડાગઃ. ક્લિયર છે આ વસ્તુ? ઉદકમ શબ્દ નપુંસકલિંગ છે એટલા માટે અહીંયા પ્રાપ્તમ આપણે નપુંસકલિંગમાં પણ વિશેષણ તરીકે છે. તો વિશેષણ ત્રણેય લિંગોમાં હોઈ શકે અને એટલા માટે પ્રાપ્તમ કર્યું. અને પછી યમ, પ્રાપ્તમ ઉદકમ યમ. યમ કેમ કર્યું? કારણ કે દ્વિતીય વિભક્તિ એકવચન, જેને આપણે દર્શાવવું છે. જેને અને તે, જેને અને તે. તો શું છે? જેને પાણી મળ્યું છે તે. અને તે શું છે? એ ગામ છે અથવા તો તળાવ છે. ગામ છે અને તળાવ છે. ગામ શબ્દ એ કઈ વિભક્તિ છે? કયું લિંગ છે? તો કે પુલ્લિંગ છે. અને પુલ્લિંગ છે એટલે અહીંયા શું કર્યું છે? પ્રાપ્તોદકઃ. તડાગઃ તે પણ શું છે? પુલ્લિંગ છે. તો અહીંયા પણ શું કરવું પડે? પુલ્લિંગ શબ્દ પ્રાપ્તોદકઃ. ઓકે, બીજું કયું સ્ત્રીલિંગ નામ યાદ આપીને? નદીમાં ધારો કે પાણી છોડ્યું હોય તો પ્રાપ્તોદકા કરવું પડે ને? નદી શબ્દ આપણે લઈએ તો શું થાય? પ્રાપ્તોદકા કરવું પડે ને? પ્રાપ્તોદકા દર્શાવવું કોને છે? નદી ને સ્ત્રીલિંગ શબ્દ છે. તો અહીંયા શું થશે? પ્રાપ્તોદકા. ક્લિયર છે? તો સીતા પ્રમાણે નો થાય, નદી પ્રમાણે નો થાય. નદી હા, તો શું થાય? પ્રથમા સ્ત્રીલિંગ એકવચન, એકવચન શું થાય? સીતા. સીતા, બરોબર ને? તો અહીંયા ઉદક શબ્દ છે તો ઉદક એનું ત્યાં જો ઉદકી નહીં થઈ જાય. ફરી પાછું આપણે અહીંયા જોવું પડે કે ઉદક શબ્દ છે તો આ શબ્દની સ્ત્રીલિંગમાં ક શબ્દ થાય છે ઉદકની જોડે, તો ઉદકા થાય. ઉદકી નથી થતું. જો ઉદકી થતું હોય તો આપણે ઉદકી કરવું પડે. પણ કોને દર્શાવે છે? નદીને દર્શાવે છે. બરોબર? એટલે શબ્દ જે છે એનો જે શબ્દ અહીંયા શું છે? નદી શબ્દ અહીંયા નથી, ઉદક શબ્દ છે અહીંયા. તો ઉદક શબ્દની સ્ત્રીલિંગમાં કયો અર્થ, કયો શબ્દ છે એ જ આપણે લેવો પડે. દર્શાવે છે કોને? નદીને દર્શાવે છે. બરોબર? એટલે અહીંયા થશે પ્રાપ્તોદકા. પ્રાપ્તોદકી એવું ત્યાં થાય નહીં. જો એમાં થઈ શકતું હોય તો એ શબ્દ કરવાનો. એટલે સ્ત્રીલિંગમાં ક શબ્દ થાય છે આપણે જાણવું પડે અને એને માટે શું કરવું પડે? ક શબ્દ છે જોવા માટે ડિક્શનરીમાં જોવું પડે. ડિક્શનરીમાં જોવું. તો વિગ્રહમાં યામ સા થશે ને? હા, યામ સા થશે. હા, વિગ્રહમાં યામ સા થઈ જાય. અને પ્રાપ્તા પણ થશે. પ્રાપ્તા, હા, ના પ્રાપ્તા નહીં થાય. પ્રાપ્તમ જ રહેશે. ઉદકમ ઉદકા શબ્દ જે છે એ નપુંસક લિંગ છે એટલે એમાં ચેન્જ થશે નહીં. અને એની સાથેનો જે શબ્દ છે એ પણ વિશેષણ તરીકે છે એટલે એની સાથેનો શબ્દ એમાં જ એ આવી શકે એવો છે. એનું લિંગ બદલાઈ શકે એવું છે. એટલે પ્રાપ્તમ ઉદકમ. ઉદકમ જે છે એટલે શું છે? પાણી. એટલે પાણી પ્રાપ્ત થયેલું છે. તો પાણી પ્રાપ્ત થયેલું છે એ તો એક જ વિભક્તિમાં અને જનરલી એક જ લિંગમાં હોય. આપણે ઉદકા બોલ્યા ને એટલે પૂછ્યું. એ બરોબર છે. એ દર્શાવે છે પછીથી કોને? થાય. નદી. તો નદી શબ્દ કયો છે? સ્ત્રીલિંગ શબ્દ છે. સ્ત્રીલિંગ છે. અને હા. સ્ત્રીલિંગ શબ્દ છે એટલે અહીંયા પ્રાપ્તોદકા થશે.
પણ જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ તો શું કરવું પડે? ઉદક શબ્દ છે એ નપુંસકલિંગમાં છે, એટલે પ્રાપ્તમ ઉદકમ. અને કોને દર્શાવે છે? તો કે એ દર્શાવે છે કોને? તો યમની જગ્યાએ શું થશે? યામ યામ. સા. યામ થશે. યામ 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 અને પછી સીતામ પ્રમાણે સા. યામ સા એ શું છે? નદી છે. તો અહીંયા શબ્દ શું છે? પ્રાપ્તોદક પ્રાતિપદિક પ્રાપ્ત થયું. હવે એને સ્ત્રીલિંગ કરવું હોય તો શું કરવાનું? તેમાં આકાર ઉમેરવાનો, નહીં કે ઈકાર. ઈકાર જો ઉમેરવાનો હોય તો એ પ્રમાણે કરવાનું. પ્રાપ્તોદકી પણ જોવું પડે કે પ્રાપ્તોદકી એવું સ્ત્રીલિંગમાં રૂપ છે. ન હોય તો આપણે એવું કરી શકીએ નહીં. આપણે શું કરવું પડે? પ્રાપ્તોદકા. ક્લિયર છે? અને જંગલની વાત હોય તો એમાં પ્રાપ્તોદકમ થઈ જાય. હા, જંગલની વાત હોય તો પ્રાપ્તોદકમ. પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? પ્રાપ્તોદક પ્રાતિપદિક છે. એ પ્રાતિપદિક છે તો એમાં શું થશે? નપુંસકલિંગ હોય તો પ્રાપ્તોદકમ. એ જંગલને દર્શાવે છે. પણ સ્ત્રીલિંગને દર્શાવતું હોય તો પ્રાપ્તોદકા કરવું પડે. અને પુલ્લિંગ હોય તો પ્રાપ્તોદકઃ. કેમ? કારણ કે ગામને દર્શાવે છે. ક્લિયર છે કોન્સેપ્ટ? જી સમજાય. હા જીગરભાઈ, તમારો માઇક ચાલુ છે. સોરી. એટલે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એમાં. ઓકે, કોને દર્શાવીએ છે એ મહત્વનું છે. વિગ્રહ વાક્યમાં રહેલા બે શબ્દો જે છે એને પુલ્લિંગમાં, જો શબ્દ પુલ્લિંગમાં જ હોય તો પુલ્લિંગમાં રાખવો પડે. પણ જો એમાં લિંગ ફેરફાર થઈ શકતો હોય તો લિંગ ફેરફાર કરી શકીએ. ક્લિયર છે? ઓકે. આગળ છે ઊઢ રથઃ યેન સહ. તો ઊઢ રથ, અહીંયા આરૂઢ નથી, બરાબર? આરૂઢ નથી, પણ શું છે? રૂઢ. ઊઢ છે. ઓકે, ઊઢ છે. તો અહીંયા જે ઊઢ ધાતુ છે, ઓકે, અહીંયા ઊઢ એટલે રૂહ ધાતુ નથી અહીંયા. એટલે અહીંયા જે છે ઊઢ રથઃ યેન સહ, એટલે અહીંયા પણ ચઢવામાં આવેલું છે. ઉહ ધાતુ અને ઉહમાંથી ઊઢ થયું છે. અને એનો અર્થ પણ ચઢવામાં આવેલું છે. તો ચઢવામાં આવેલું છે ક્યાં? રથઃ, રથ ઉપર ચઢવામાં આવેલું છે. અને યેન, ઊઢ રથઃ એટલે શું છે? હવે યેન કેમ કહ્યું છે? જેના દ્વારા રથ પર ચઢવામાં આવ્યું છે તે. જ્યારે ઊઢ રથ આપણે કહીએ તો આપણે કયો અર્થ દર્શાવીએ? કે રથમાં બેસેલો છે તે. રથમાં બેસેલો છે તે દર્શાવવું છે તો શું થાય? જે તો રથ પર સપ્તમી થઈ જશે ને? સવાર થયેલો છે તે. રથ પર સવાર થયેલો છે તે એને દર્શાવવું હોય તો કઈ રીતે? યેન, જેના દ્વારા. આપણે તૃતીય વિભક્તિ જ ત્યાં મૂકવી પડે. ઊઢ રથઃ યસ્ય સહ, એવું પણ કરી શકીએ, પણ આ વધારે ક્લિયર મેસેજ આપે છે કે જેના દ્વારા રથ પર ચડવામાં આવેલ છે તે. એ કોણ છે? તે વ્યક્તિ. કોણ છે? તો અહીંયા દર્શાવે છે કૃષ્ણ. અથવા તો રાધા હોય તો શું થાય? યયાસા. અને પછી અહીંયા શું થશે? એનો સમાસ શું થાય? ઊઢ રથઃ. એટલે એ થશે ઊઢ રથઃ. રથઃ, અથવા તો સ્ત્રીલિંગ હોય તો ઊઢ રથા. ઊઢ રથા. ક્લિયર છે? આમાં યસ્મિન સહ ના થાય? જેમ ઉપર આપણે વાનરહનું કર્યું કે ઝાડ પર એ પણ બેઠા થઈ છે, શકે. થઈ એ શકે પણ ને? થઈ શકે. હા, યસ્યાંસા ને યસ્મિન સહ. એમાં પણ થઈ શકે, એવી રીતે પણ થઈ શકે. પણ આપણે કઈ રીતે દર્શાવવું છે? જો તૃતીય વિભક્તિ દર્શાવી હોય એના દ્વારા તો આપણે યેન કરવું પડે. ઓકે, પછી આગળ છે
ઉપહૃત પશુ યસ્મૈ સહ. હા, આપણે યસ્મિન કરીએ તો એ રથ માટે થઈ જાય ને, પછી વ્યક્તિ માટે ના આવે ને. એમાં જે ચડેલા છે એવું આપણે દ્વારા શબ્દ ના મૂકી શકીએ. જેમાં ચડેલા છે. કોણ છે જેમાં ચડેલા છે? જેમાં ચડવામાં આવેલ છે. ઓકે, એટલે જેમાં ચડવામાં આવેલ છે તો એ રથ માટે થયું ને. વ્યક્તિ રથ માટે માટે થયું, થયું. જેવી કે એટલે રથમાં ચડવામાં આવેલ છે. સપ્તમી વિભક્તિ ના આવે. એટલે જેમાં આપણે ચડેલા કયા છે તે અર્થને કૃષ્ણ મહત્વ ના થાય એનો આપીએ અર્થ. છીએ એની આધારે થાય. આપણે આમાં સપ્તમી ના આવી શકે ને. સપ્તમી આવી શકે કે ના આવી શકે. આપણે કહીએ ઊઢ રથ. હવે ઊઢ રથ એનો અર્થ શું થાય? રથમાં સવાર છે, ચડેલ બેઠેલા રથ પર સવાર થયેલા. રથમાં ચડેલ છે. હમ હવે જે રથમાં ચડેલ છે આપણે એવું કેવું હોય તો શું થાય? યસ્મિન. રથમાં ચડેલ છે તો રથમાં ચડેલ છે એમાં, પણ એમાં શબ્દ જે કહીએ તો પછી એ થોડુંક અર્થનું એ થાય છે. પણ રથમાં હા, એટલે ચડેલ એ રથ માટે થઈ જાય, વ્યક્તિ માટે ના થાય. એવું હા, થઈ જાય એટલે ને. એવું થઈ શકે છે જ. એટલે પણ એવું જેના બને રથ દ્વારા આપણે પર કહીએ તો શું થાય? એ અર્થ યેન, જેના દ્વારા એટલે રથ એટલે પર, આમાં હા, તૃતીયા જ વધારે એપ્રોપ્રિએટ લાગે છે ને. એટલે જેના દ્વારા રથમાં ચડવામાં આવેલ છે. પણ એમાં યસ્મિન અને એ બધું જે છે એ થાય. એટલે તેન શબ્દ છે અહીંયા, તેન એ વધારે યોગ્ય છે. જેના દ્વારા. પછી મારી મચડીને પછી આપણે અર્થ કાઢવો પડે. પણ જે આપણે સહજ રીતે પ્રાપ્ત થતો હોય એવા અર્થને આપણે અહીંયા કેન યસ્ય જે કંઈ આપણે અર્થ છે એ મહત્વનું નથી. અર્થ આપણે કયો એ જે છે કઈ વસ્તુને પહોંચાડવા માંગીએ છીએ એને આધારે પછી આપણે ત્યાં શબ્દ લગાવવાનો. આમાં બે થાય ને સ્વામિનીજી, કે જે રથમાં બેઠેલ છે અને જે રથમાં ચઢેલ છે. આપણે જે તમે જેમ અર્થ કીધો, આપણે જો પેલું કહેવા માંગતા હોય કે જે અને રથમાં રથમાં ઓલરેડી એટલે બેઠેલ છે. ઊઢઃ રથઃ યસ્મિન. ઊઢઃ હા. રથઃ પણ હમ. ઊઢઃ રથઃ પણ એટલે ચડવામાં આવેલ છે. રથ ચડવામાં આવેલ છે. એટલે જે અર્થ કેવો હોય એ પ્રમાણે આમાં ચડવામાં આવેલ છે એવું કેવું છે તો તૃતીય, અને ઓલરેડી બેઠેલ છે એમનું અધિકરણ લોકસ બતાવવું હોય ક્યાં છે તો પણ પેલું એમાં જે વપરાય છે ને. એમાં શું છે? લોકસ જે છે તો હમ. કોણ લોકસમાં કોણ છે? રથ. રથ છે. પણ જે વ્યક્તિ છે તે. હા, જે વ્યક્તિ છે તે. વ્યક્તિ. તો હા, વ્યક્તિઓ જે છે વ્યક્તિનું એ લોકસ. ચડે જે છે ત્યાં, હમ. તો એનો વિગ્રહ કરીએ તો વિગ્રહમાં શું થશે? ઊઢઃ જેવી રથઃ. રીતે અહીંયા આપણે કહીએ આરૂઢ વાનરઃ. હા, એ જોઈને જ હું કહું છું હા, સ્વામિનીજી. તો આરૂઢ વાનર જે વાનરો ચઢેલા છે. હા, જે વૃક્ષ પર વાનર ચડેલા છે તો જે એમાં રથ લોકસ, પર, હા, ફોકસ વૃક્ષ પર છે, જે જ્યારે રથ આમાં પર વ્યક્તિ પર છે. શું થશે? આમાં ફોકસ પહેલા સેન્ટેન્સમાં વૃક્ષને દર્શાવવામાં આવે છે, જેમ કે રથ મને દર્શાવવામાં, જે રથ પર ચઢ્યા છે તે એવું થઈ જશે. અને આમાં વ્યક્તિના ફોકસમાં છે આ સેન્ટેન્સ. યેના હા, સહ. એટલે પછી અહીંયા શું થશે? હમ. એટલે યેના જે છે એ જ વધારે પ્રોપર છે, જેના પ્રોપર છે. દ્વારા ચડવામાં બરાબર. આવેલ છે. જી. ઓકે, એટલે આપણે બધું આ વિશ્લેષણ કરીને આપણે જોવાનું જાતે જ કે મારે કયો અર્થ જોઈએ છે. આ અર્થ જોઈએ છે તો આવું થાય, આ અર્થ જોઈએ છે તો આવું થાય. આવું થાય કે ના થાય આપણે પોતે જ વિચારવાનું. ઓકે, અને તો પછી એ વધારે સ્પષ્ટ થશે. ઓકે, આગળ છે ઉપહૃતઃ પશુ યસ્મૈ સહ છે. હવે અહીંયા ચતુર્થ વિભક્તિનો પ્રયોગ કરેલો છે, જેના માટે. હવે ઉપહૃત પશુ એનો અર્થ શું થાય? બંને પ્રથમા વિભક્તિમાં છે. ઉપહૃત એટલે લાવવામાં આવેલું છે. શું લાવવામાં આવેલું છે? પશુ. કોઈક પ્રાણી છે અને પ્રાણી લાવવામાં આવ્યું છે. તો કોના દ્વારા એવું નથી, પણ કોને માટે? કોને માટે લાવવામાં આવ્યું છે? લાવવામાં આવ્યું છે પ્રાણી.
તો લાવવામાં પ્રાણી જેને લાવવામાં આવ્યું છે તો એ શું છે? યસ્મૈ સહ, જેને માટે. તો જેને માટે કોને માટે છે? યજ્ઞને માટે. યજ્ઞ માટે. એટલે યજ્ઞને દર્શાવવા માટે છે. એટલા માટે આપણે અહીંયા શું કરવું પડે? ઉપહૃત પશુ યસ્મૈ. અર્થ આપણને ખબર છે કે યજ્ઞને માટે પશુને અહીંયા લાવવામાં આવ્યું છે. યજ્ઞ દ્વારા પશુને લાવવામાં આવ્યું છે એવું છે અહીંયા. યજ્ઞ દ્વારા નથી, યજ્ઞને પશુને લાવવામાં આવ્યું છે. પશુ લાવવામાં આવ્યું છે, યજ્ઞને ના થાય. યજ્ઞનું પશુ લાવવામાં આવ્યું છે એવું પણ ન, પણ યજ્ઞને માટે એટલે શું થશે? યસ્મૈ સહ. અને સહ કેમ? કારણ કે યજ્ઞ પુલ્લિંગ શબ્દ છે એટલે સહ. ક્લિયર છે? આમાં જેના દ્વારા લાવવામાં આવેલું છે એવું કેવું હોય તો યન સહ આવે ને? હા, પણ અર્થ કે કયો કોઈ દર્શાવો છે વ્યક્તિ આપણે? જેના દ્વારા લાવવામાં આવેલું હોય તે વ્યક્તિને દર્શાવવો હોય તો યસ હા, સહ તો પછી આવે થાય. ને? તે હા. વ્યક્તિને દર્શાવે છે, યજ્ઞને નહીં. હા, તો એ વ્યક્તિને દર્શાવે. તો યે ન સહ આવે એ થઈ શકે. એટલે કોણ છે એ મહત્વનું છે. એને આધારે આપણે વિગ્રહ કરવાનો. અહીંયા યજ્ઞ છે તો યજ્ઞને માટે પશુને લાવવામાં આવે છે. બરાબર ને? એટલે એ અર્થ છે એને આધારે આપણે અહીંયા યસ્ય કે તસ્મૈ, યસ્યૈ એ આપણે એમાં લગાવવાનું. ઓકે, આગળ શું છે? આનો સમાસ શું થશે? આ તો વિગ્રહ છે. હા, તમે જ કહો હવે. તમે જ કહો હવે. શું થશે? શબ્દો કયા છે બે? ઉપરત પશુ. હા, એટલે ઉપહૃત પશુ. પશુ. હવે પશુમાં કઈ વિભક્તિ પશુ લગાવવું પડશે? યજ્ઞ શબ્દને દર્શાવે છે તો યજ્ઞ કે યજ્ઞમ શું થાય? આમાં ઉપ અવ્યય છે ને? પુલ્લિંગ ઉપ છે ને? અવ્યય છે ને હૃત શબ્દની આગળ? શું છે એ અવ્યય? ઉપ, જેમ એને ઉપવૃક્ષમ આપણે ઉપસર્ગ કહેવાય. ઉપસર્ગ. હા સોરી ઉપસર્ગ. ઉપસર્ગ છે, સોરી હા ઉપસર્ગ એટલે છે. આપણે ધાતુની આગળ ઉપસર્ગ લગાવીને પણ ઉપસર્ગ. શબ્દ તો હોય જ છે. બનાવે, બરાબર છે. હા, બરાબર. બરોબર? એટલે જી 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 જી. ઉપહૃત પશુહુ હમ. અથવા તો ઉપહૃત પશુમ. યજ્ઞ શબ્દ છે નપુંસકલિંગ હોય તો શું થાય? ઉપહૃત પશુમ. પણ અહીંયા શું થઈ જાય? યસ્મૈ સહ છે. સહની જગ્યા શું થાય નપુંસકલિંગ હોય તો? તદ. યસ્ય તત કરવું પડે. ક્લિયર છે કોન્સેપ્ટ? યજ્ઞમ યજ્ઞે યજ્ઞાની એવો રૂપ મને યાદ આવે છે, પણ યજ્ઞ શબ્દ પણ હોઈ શકે. તો છે નપુંસકલિંગ હોય તો યસ્ય તત થાય. અને ઉપહૃત પશુમ, એટલે ઉપહૃત પશુમ એનો અર્થ આપણે કોને દર્શાવીએ છીએ એને આધારે આપણે એનો વિગ્રહ કરવો પડે. એટલે આપણા મનમાં કયો પદાર્થ છે, કઈ વસ્તુ છે એને આધારે અહીંયા વિગ્રહ કરવાનો. ઓકે, આગળ જોઈએ આપણે. ઉદ્ધૃત ઓદન યસ્માત. હવે ઉદ્ધૃત એ શબ્દનો અર્થ શું થાય છે? ઉદ્ધૃત. હરુ એટલે લઈ લેવું, ઉદ્ધૃત એટલે ઊંચકવું. આપણે કઈ કે એમાંથી ઉપર ઉઠાવવું, એમાંથી લેવું. તો શું છે? ઉદ્ધૃત ઓદન. ઓદન એટલે શું છે? ભાત. ભાત અથવા તો ભોજન આપણે કહીએ. ભાતને ભોજન કહ્યું છે અહીંયા. તો ઉદ્ધૃત ઓદન એટલે જેમાંથી લેવામાં આવ્યું છે. જેમાંથી આપણે એ અર્થ તો પછી થાય, પણ ઉદ્ધૃત એટલે લેવામાં આવ્યું છે. શું લેવામાં આવ્યું છે? ભોજન. ભોજન લેવામાં આવ્યું છે. તો તારો પ્રશ્ન શું થાય? ભોજન લેવામાં આવ્યું છે એટલે વાસણમાંથી લેવામાં આવ્યું છે. એટલે કઈ વિભક્તિ આવે? સપ્તમી. પંચમી. પંચમી. હા, પંચમી, જેમાંથી લેવામાં આવ્યું. લોકોને આ પંચમી. બધું જે છે ક્લિયર ના હોય તો કેમનો અર્થ ખબર પડે પછી? સોરી, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અર્થ પાંચમી વિભક્તિ. પાંચમી આવે.
પંચમે યસ્માત. બરોબર, એટલે અહીંયા શું થશે? જેમાંથી એટલે શું છે? યસ્માત. યસ્માત તત. હવે તત એટલે કેમ છે? તો કે પાત્રમ. પાત્રમ શબ્દ નપુંસકલિંગ છે. અથવા તો યસ્યાહા સા થાળી. થાળી માટે સ્થાલી શબ્દ છે. તો જેમાંથી લેવામાં આવ્યું છે. હવે સ્થાલી હોય તો અહીંયા આમાં શબ્દ શું થશે? હવે અહીંયા ગુજરાતીમાં લખ્યું છે જેની પાસેથી ભોજન લેવાયું છે તે, તો વ્યક્તિ થઈ કે નહીં? જેની પાસેથી ભોજન. હા, તેવું પણ થાય. ઓકે, અહીંયા શબ્દ શું થશે? સ્ત્રીલિંગ માટે ઉદ્ધૃત ઓદનાહ. એ નો આવે, ઉદ્ધૃત ઓદના. તો પછી એ નો આવે ત્યાં. ઉદ્ધૃતા ઓદના. ના ના, ઉદ્ધૃતા અને બે શબ્દ કયા છે? તો ઉદ્ધૃત, જો સ્ત્રીલિંગ લઈએ તો ઉદ્ધૃત ઓદના. ઓકે ઉદ્ધૃત ઓદના આવશે. ઓકે, હવે સમાસ જ્યાં હોય ત્યાં હંમેશા સંધિ કરવાની હોય. અહીંયા ઉદ્ધૃત અ અને પછી ઉ આવે છે. શું થાય? કઈ સંધિ થશે? વૃદ્ધિ. કઈ સંધિ થશે? અયાવત હશે. અયાવત. ગુણ સંધિ. કઈ સંધિ થશે? હમણાં મૈયાજી બોલ્યા હતા તમે, બરાબર બોલ્યા. વૃત્તિ સંધિ. એટલે અ કે આ પછી આપણે યાદ તો રાખવું પડે એટલું. દરેક વખતે આપણે બધી જ વસ્તુ જો કરવી પડે. શું થાય? પ્રેક્ટિસ કરવી પડે એની. બરોબર? અને આપણને ક્લિયર હોય તો જ આપણે પછી બોલવાનું. ગમે તે બોલવાનું નહીં. આપણને લાગે કે આ છે એટલે બોલી દેવાનું એવું નહીં. આપણને કન્ફર્મ હોવું જોઈએ કે આ જ છે, હું ખોટી નથી. શું થશે અહીંયા? અ પછી અ કે આ પછી શું છે આવે છે? શું આવે છે? આ કયો શબ્દ છે? ઓ છે. ઓ એટલે અવ થઈ જશે. એટલે શું વૃદ્ધિ થશે? થઈને ઉદ્ધૃ અને પછી ઉદ્ધૃતૌ અને દન. હવે અહીંયા જે છે ઓદનઃ, તો તત છે. પાત્રમ માટે હોય તો શું કરવાનું? ના. પાત્રમ વચ્ચે કયો શબ્દ છે? પાત્રમ. મકાર. મકાર આવે. બરાબર? ઉદ્ધૃત ઔદનમ. એટલે ઉદ્ધૃત ઓદન યસ્માત તત. બરોબર? એ પાત્રમ છે. અને સ્ત્રીલિંગ હોય તો શું થાય? સ્ત્રીલિંગ હોય તો શું થાય? ઉદ્ધૃત ઓદના. ઉદ્ધૃત ઓદના. ઉદ્ધૃત ઓદના. ઓકે, અહીંયા છે ઉદ્ધૃત ઓદન. એટલે ઉદ્ધૃત ઓદન આ સમાસ લખવા જતી હતી એટલા માટે, પણ આને કાઢી નાખું છું હવે. ઉદ્ધૃત ઓદનમ એટલે શું છે? ઉદ્ધૃત ઓદન યસ્માત તત. જેમાંથી અનાજને એને લેવામાં આવ્યું છે, ભોજનને લેવામાં આવ્યું છે. જેમાંથી કોઠીમાંથી કાઢ્યું હોય અનાજ તો શું થાય? ઉદ્ધૃત ઓદના. ઉદ્ધૃત ઔદના. ક્લિયર છે? આગળ છે પીતાંબરઃ. પીતમ અંબરમ, અથવા તો બહુવચનમાં છે પીતાની અંબરાણી યસ્ય સહ. કોને દર્શાવે છે? કૃષ્ણને દર્શાવે છે. એટલે પીળા કપડા ધરાવનાર, જેને પહેરેલા છે પીળા કપડા. એટલે પીતમ અંબરમ. અંબરમ જે છે એ નપુંસકલિંગ શબ્દ છે. એટલે અહીંયા પણ શું થયું? પીતમ, પીળું. પીળું વસ્ત્ર અથવા તો પીળા વસ્ત્રો. જેના છે તે યસ્ય સહ. આમાં આ યસ્યની જગ્યાએ બીજું કશું આવશે? યમ સહ, યેન સહ? ના, નહીં આવે. નહીં આવે. બહુવચન ના આવી શકે. એ પ્રમાણે જ થશે. ઓકે, પછી આગળ છે ક્ષીણમ તેજસ યસ્ય સહ સા તત. હવે તેજસ શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દ છે. તેજઃ. તેજઃ અહીંયા મેં આપેલું હતું પહેલા,
પણ તેજઃ એટલે બધાએ પછી રામ શબ્દ પ્રમાણે જોયું હોય એટલે મેં સકાર લખ્યો. તેજસ સકારાંત શબ્દ છે એટલે ક્ષીણમ તેજસ. તો અહીંયા શું છે? નપુંસકલિંગ શબ્દ છે તેજસ, તો અહીંયા પણ ક્ષીણમ. ક્ષીણમ તેજસ યસ્ય સહ તા. તો આમાં સહ હોય તો અહીંયા શું થશે? અહીંયા એનો શબ્દ સમાસનો શબ્દ કયો થશે? ક્ષીણ તેજઃ. ક્ષીણ તેજઃ. ક્ષીણ તેજઃ. બરોબર? ક્ષીણ ઓકે તેજઃ. ક્ષીણ તેજઃ. ઓકે, હવે તેજસ શબ્દ છે નિત્ય નપુંસકલિંગ હોય તો તેજઃ થઈ શકે નહીં. તો ત્યાં શું રાખવું પડે? ક્ષીણ તેજસ. જો નિત્ય નપુંસકલિંગ હોય તો ક્ષીણ તેજસ એવું જ રહે, પણ જ્યારે વિગ્રહ વાક્ય કરીએ ત્યારે યસ્ય સહ આપણે કહી શકીએ. જો એના તેજસ શબ્દ જે છે એ પુલ્લિંગમાં પણ હોય તો તેજસ સકારાંત શબ્દમાં શું થશે? ક્ષીણ તેજાહ. સકારાંત શબ્દ છે. ઓકે, ખ્યાલ આવ્યો? સકારાંત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય? ક્ષીણ તેજાહ. મેધ શબ્દ આપણે કર્યો તો આગળ, મેધસનું મેધાહ, એવી રીતે અહીંયા પણ ક્ષીણ તેજાહ. ક્લિયર છે? ઓકે, હાજી. હા, કોને પૂછવું છે? માં આપડા પિતાંબર કર્યું તો એ ગ્રામરની દ્રષ્ટિએ તો સમજી ગયો હું બરાબર કે, પણ આપણે નોર્મલી પિતાંબર ખાલી કૃષ્ણને દર્શાવવા માટે કરતા ને, પિતાંબર ધારણ કરનાર એવું નોર્મલી વિચાર કરતા હોય છે ને, કૃષ્ણને દર્શાવવા. પીળા કપડા ધરાવનાર. અંબરમ તો ધારણ ક્યાં આવ્યું? પીળા કપડા કપડા આવ્યું, અંબર ને પિત્તમ બે આવ્યું. પીળા કપડા વાળો. પીળા કપડા પિત્તાંબર એટલે વાળો. પિત્તાંબર એટલે અંબર એટલે પીળું કપડું છે જેનું. પીળું કપડું છે જેનું આપણે કહી શકીએ કે નહીં? હા, પીળું કપડું છે જેનું ધરાવનાર આપણે નથી કેવું? આપણી ભાષામાં આપણે શું કહીએ? ભગવાનને આપણે દર્શાવીએ છીએ પિતાંબર. દર્શાવવું કોને છે? આપણે ભગવાનને દર્શાવવાનું. અને એટલે આપણે કહીએ કે પીળું કપડું જેણે ધારણ કરેલું છે તે. તો એ તો પિતાંબર ધારી ના થાય. આપણે ગુજરાતીમાં એનો અર્થ આપણે એ પ્રમાણે કહીએ છીએ. સંસ્કૃત ને પછી વચ્ચે એટલે ધારીને પછી એ કરવું હોય તો તમારે કરી શકો, તમે ત્રીજો શબ્દ પણ ઉમેરી શકો. આપણે એના દ્વારા બહુવ્રીહી સમાસ જ થવો જોઈએ, અને બહુવ્રીહી સમાસ જે છે આટલા ઓછા શબ્દોમાં દર્શાવી શકાય છે એ વ્યક્તિને, તો પછી વધારે શબ્દોને શું કામ લાવવાના? તમે એનું ટ્રાન્સલેશન કરો છો તમારી ભાષામાં. બરોબર? તમારી ભાષામાં તમે સમજી શકો એટલા માટે ટ્રાન્સલેશન કરો છો, તેમાં તમે ગમે રીતે શબ્દો ઉમેરી શકો. પણ શબ્દાર્થને જોવા જઈએ તો શું થાય? પીળા કપડા વાળો, પીળું કપડું છે જેનું તે. પીતાંબર ધર્મ ના બોલાય ને, એટલે થાય ને, કેમ નહીં? અચ્છા, શુક્લાંબર ધર્મ છે ને, જેણે એના પરથી જ મને યાદ આવ્યું. શુક્લાંબર ધર્મ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ. તેમાં ફક્ત ચતુર્ભુજમ પણ છે, પણ એકવાર ધર્મ આવી ગયું હતું એટલા માટે. હા, બરોબર છે, પણ એ ધર્મ શબ્દ છે શુક્લાંબર ધર્મ. તો શુક્લાંબરમ, તો શુક્લાંબરમ ફરી પાછું શું કહવું પડે? ત્યાં શુક્લ અંબરમ બહુવ્રીહી સમાસ હોય તો શુક્લાંબર જેનું છે, શુક્લ અંબર એટલે વસ્ત્ર જેનું, વસ્ત્ર જેનું છે તે. કર્મધારય સમાસ હોય તો શું થાય? સફેદ વસ્ત્ર. એનો અર્થ શું થાય? સફેદ વસ્ત્ર. પછી ધર છે,
સફેદ વસ્ત્ર ધારણ કર્યું છે તે. ત્યાં બહુવ્રીહી સમાસ થાય. તો શુક્લાંબર એક શબ્દ થયો અને પછી ધર. બરોબર, ખ્યાલ આવ્યો? એટલે બે સમાસ થયા એમાં એવું થયું. બે સમાસ થયા. અનેક અચ્છા. સમાસ હોઈ શકે. એક અચ્છા. શબ્દ હોય હમ. તેમાં અનેક સમાસ હોઈ શકે. હમ. બે સમાસ હોય, ત્રણ સમાસ હોય, પણ સમાસ શેની વચ્ચે કરીએ છીએ એ પહેલા આપણે અર્થને ધારણ કરવું પડે. એટલે શુક્લાંબર ધર આપણે જ્યારે કહીએ છીએ કોને દર્શાવીએ છીએ? વિષ્ણુને દર્શાવીએ છીએ. તો વિષ્ણુને દર્શાવીએ છીએ તો કયો અર્થ? જેણે સફેદ વસ્ત્ર ધારણ કરેલું છે તે. તો કયા બે શબ્દો પહેલા લેવાના? શુક્લાંબર અને ધર. બે શબ્દને લીધા. એ બે વચ્ચેનો સંબંધ કયો છે? જે સફેદ વસ્ત્ર ધારણ કરેલું છે તે. પછી લેવાનું હોય શુક્લાંબર, ત્યાં પણ બે શબ્દો છે. તો શુક્લાંબર તે કોને દર્શાવે છે? સફેદ વસ્ત્રને દર્શાવે છે. તો જ એનો અર્થ નીકળે. ફરી પાછા તમે બહુવ્રીહી ત્યાં લાવો તો પાછો અર્થ બદલાઈ જાય. પછી ધર કહેવાની જરૂર નથી. ખરું કે નહીં? એટલે આપણે કયો અર્થ દર્શાવવા માંગીએ છીએ એ અર્થને આધારે એનો વિગ્રહ કરવાનો હોય. તો શુક્લાંબર એટલે ત્યાં બહુવ્રીહી ના થાય. ધર હોય તો શું થાય? શુક્લાંબર એ કર્મધારી સમાસ થાય. કર્મધારી શું છે તમને ખબર છે કે નથી? છે ને? કર્મધારય થાય ને, પીતાંબર ધર હોય તો શુક્લાંબર ધર તમે કહો છો કોને દર્શાવવા માંગો છો મને કહો. શરદબેન, આવાજ કપાય છે. કોઈ બીજાનું માઇક ચાલુ હોય બંધ કરી દેજો. જેણે સફેદ વસ્ત્ર પહેર્યા છે તે શુક્લાંબર ધર. એટલે જેણે પહેર્યા છે તે કોને દર્શાવવા માંગો છો? વિષ્ણુને દર્શાવવા માંગો છો. એટલે તો શુક્લને દર્શાવવા માંગો છો, એ બરાબર અંબરને છે. તો એવી રીતે દર્શાવવા માંગો આમાં છો કે ધર એ શબ્દને દર્શાવવા માંગો છો? કોને દર્શાવવા માંગો છો તમે? એને આધારે જ વિગ્રહ કરવાનો હોય. હા, એટલે ત્રીજી વ્યક્તિને જ દર્શાવવા માંગે છે. એટલે તમે દર્શાવ શુક્લ અંબરમ એટલે એનો વિગ્રહ પછી જુદી રીતે થાય. હવે ધર જે છે એ ફરી પાછું એની વિભક્તિ કઈ થાય તે બધું જોવું પડે ને. પછી ત્યાં શુક્લમ અંબરમ ધરમ, શુક્લાંબરમ ધરમ યેન સહ. એટલે સફેદ કપડા જેના દ્વારા પહેરવામાં આવેલ છે, જેના રહેલા છે, જેના દ્વારા પહેરવામાં આવેલા છે. અથવા તો યસ્ય સહ પણ ધારણ કરવામાં આવેલ છે. તો ધારણ કરવામાં આવેલ છે તો એ વસ્તુ કોને દર્શાવે છે? યેન. આપણે એટલે યેન આપણે એ પ્રમાણે કરવું પડે. ઓકે, એટલે અર્થ મહત્વનો છે સમાસમાં. ક્લિયર છે? ઘણો બધો ટાઈમ થઈ ગયો. આગળ જે છે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ આ સમજવાનો પ્રયત્ન કરજો તમે. હું તમને આ નોટ આપીશ અહીંયા સુધીની. આ બધા ઉદાહરણ છે, 40 છે ઉદાહરણ, અને તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. વ્યતિકરણ બહુવ્રીહી પછી આપણે જોઈશું. આ તો આપેલ જ છે આપણને. ના, એટલે આમાં થોડોક ચેન્જ પાછલી વખતે બદલ્યું છે. અમુક ઉદાહરણ જે છે એની અંદર બદલ્યું છે. લાસ્ટ પ્રશ્ન વિગ્રહ પણ લખી દીધેલો છે. તો લાસ્ટ પ્રશ્ન, ખાલી પીતાંબર પીળું કપડું કેવું હોય એ સમાસ, એ એક સમાસ જ થયો ને? પીળું કપડું પીતાંબર પણ સમાસ થયો. પીળું કપડું આપણે પીળું કપડું કેવું છે તો જુદો સમાસ છે. તો એ શું થાય એનું? એ આપણે જોઈશું. એ કર્મધારય સમાસ છે. બંને પ્રથમા વિભક્તિ સમાન વિભક્તિમાં છે. કિશોરભાઈ નું મગજ બરાબર દોડ્યું. ઓકે, એટલે જુદો સમાસ છે. કયો અર્થ તમારે દર્શાવવો છે એને આધારે જ સમાસનો વિગ્રહ થઈ શકે. આટલું આપણે એકદમ સ્પષ્ટ રાખવાનું. એટલે સમાસના ઘણા બધા આપણે બધું
સૂત્રો જોઈએ પણ અર્થ મહત્વનો છે. એટલે આ સામાન્ય જે છે એની અન્ડરસ્ટેન્ડિંગ છે અને સામાન્ય વસ્તુ આપણે જોઈએ છે, બહુ ડિટેલમાં આપણે જતા નથી. એટલે અમુક વખત સમાસમાં ના સમજાય તો કઈ વાંધો નહીં, કે જે દર્શાવેલું હોય એને આધાર આપણે સ્વીકારી લેવાનું. પણ આટલું અત્યારે જે ભણાવું છું એ તો ક્લિયર હોવું જોઈએ. કોમ્પ્લિકેશન છે ઘણા બધા, કોમ્પ્લિકેશન હોય તો એ વસ્તુને આપણે છોડી દેવાની. એટલે આપણે જેવું ચતુર્મુખ કીધું એવું ચતુર્ભુજ પણ આવી શકે ને? આવી શકે, બધા શબ્દો આપણે તો છે ને, ચતુર્ભુજ છે કે નહીં શબ્દ? જેટલા શબ્દો હોય સંસ્કૃતમાં અને જેટલા એમાં એકથી વધારે શબ્દ રહેલા હોય સાથે, તો એ બધા સમાસ છે. પછી કયો સમાસ છે, કયો અર્થ છે, એ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ અને તો જ એનો આપણે વિગ્રહ કરી શકીએ. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ટાઈમ બીજા ઉદાહરણો જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, હરિઓમ બધાને. હરિ ઓમ. હરિઓમ. ધન્યવાદ. એટલે બધા